નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું આપ સૌનું. હું છું શિવમ મહેતા. કર્મયોગ કેરિયર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ વર્ષે દ્વિતીય પરીક્ષા હોવાના કારણે ગાલા અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન લઈને આપની સમક્ષ આવી ગયો છું. આ વિડીયોની અંદર તમને સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી અને સેક્શન ડી એના વિશે હું તમને વિગતવાર માહિતી આપીશ. આપ સૌ જાણો છો કે આપની જે નવી પેપર સ્ટાઇલ આવી છે તે મુજબ હવેથી આપણે સેક્શન એ છે ને પરીક્ષાની અંદર તે 15 માર્કમાં પૂછાય છે. જ્યારે અગાઉ છે ને બરાબર છે આ માત્ર 10 માર્કમાં જ પૂછાતું. હવે આનો વેઇટેજ વધારીને છે ને બરાબર 5 માર્ક વધારે કરી દીધો. એનો મતલબ એવો થયો કે 30% છે ને હેતુલક્ષી પ્રશ્ન પૂછાય. એના અનુસંધાનની અંદર છે આપણે પહેલાં સેક્શન એ છે એમાં 15માંથી 15 માર્ક આવે એવો એફર્ટ છે આપણે કરતા હોઈએ છીએ. એના માટે છે મેં તમારી ગાલા અસાઇનમેન્ટની અંદર આપેલા બધા એમસીક્યુ છે, ખરા ખોટા છે, ખાલી જગ્યાઓ છે, એક વાક્યના સવાલ જવાબ છે, જોડકાઓ છે, આ બધાને છે ને પીપીટીની અંદર સમાવેશ કરી દીધો છે. તો સૌથી પહેલાં સેક્શન એની અંદર તમને જે પ્રશ્નો પૂછાય છે એની અંદર પહેલાં છે ને એમસીક્યુ હશે, હેતુલક્ષી પ્રશ્ન. અહીંયા પહેલો એમસીક્યુ એવો આપ્યો છે કે પ્રાચીન સમયથી ભારત અને યુરોપ વચ્ચે વેપાર માટેનું મુખ્ય કેન્દ્ર કયું હતું? હજો વેપારની વાત કરી છે અને ભારત અને યુરોપ વચ્ચે વાત કરી છે. આ પહેલા ચેપ્ટર નંબર 1નો ક્વેશ્ચન છે. ભારત અને યુરોપ વચ્ચે વેપાર માટેનું મુખ્ય કેન્દ્ર કયું હતું? તો આનો આન્સર આવશે કોન્સ્ટેન્ટિનોપલ, જેને તુર્ક મુસ્લિમોએ જીતી લીધું હતું. હવે એ પૂછે છે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? આને એલિમિનેશન ઓપ્શન કહેવાય, કે આમાંથી જે સાચા વિધાન હોય એને છે બરાબર છે આપણે કાઢી નાખવાના, એક ખોટું હશે. તો ચારે ચાર પહેલાં તો વાંચવા પડે. અહીંયા પહેલો પ્રશ્ન એવો પૂછ્યો છે કે ઈસવીસન 1757માં કયું યુદ્ધ થયું? પ્લાસીનું યુદ્ધ થયું. આ વિધાન સાચું છે. પ્લાસીના યુદ્ધથી કંપનીને છે બંગાળના છે 24 પરગણાની જાગીર મળી. આ વિધાન સાચું છે, કારણ કે પરગણાની જાગીરનો મતલબ થાય જે 24 નાના મોટા પ્રાંતો છે એનું મહેસૂલ ઉઘરાવવાની સત્તા એને મળી હતી. હવે જો પ્લાસીના યુદ્ધથી આપણે આ વિધાન સાચું પડ્યું કે બંગાળના જે 24 પરગણાની જાગીર મળી, તો આપોઆપ આ વિધાન ખોટું સાબિત થઈ જાય. શા માટે? અહીંયા પાછું એવું કહે છે કે પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી. જો 24 પરગણાની જાગીર મળી હોય તો આ ન મળે. એટલે આ વિધાન અહીંયા ખોટું છે, પણ ઓપ્શન આ આવશે બરાબર. અને જ્યારે પ્લાસીનું યુદ્ધ તો છે સિરાજ ઉદ્દૌલા જતો એમાં યુદ્ધમાં ભાગ લીધો, એટલે પહેલું, બીજું અને ચોથું સાચું છે, તો ખોટું આ વિધાન આવ્યું. એટલે આનો જવાબ ઓપ્શન સી આવે. કઈ યોજના મીઠા ઝેર સમાન નથી? મીઠા ઝેર સમાન યોજના છે ને સહાયકારી યોજના આવે. વેલેસ્લીએ લાવેલી યોજના છે એ સહાયકારી યોજના મીઠા ઝેર સમાન નથી. અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો હતો? આનો આન્સર આવશે ટીપુ સુલતાન સાથે. હવે સાહેબ ખબર કેવી રીતે પડે પહેલો મૈસૂર વિગ્રહ, બીજો મૈસૂર વિગ્રહ, ત્રીજો મૈસૂર વિગ્રહ? તેના માટે હું તમને ટ્રીક કહું છું, એનાથી તમે પાકું કરી શકો. જો પહેલો મૈસૂર વિગ્રહ, બીજો અને ત્રીજો. પહેલો મૈસૂર વિગ્રહ છે ને મરાઠા સાથે થયો હતો, બીજો છે ને હૈદર અલી સાથે થયો હતો, અને ત્રીજો છે એ ટીપુ સુલતાન સાથે થયો હતો. તો આમ 3 છે ને એ મૈસૂર વિગ્રહ થયેલા છે. એમાંથી પહેલો મરાઠા સાથે, બીજો હૈદર અલી સાથે અને ત્રીજો ટીપુ સુલતાન સાથે. તો તમે આવી રીતે યાદ રાખી શકો. ત્રીજો છે ટીપુ સુલતાન સાથે છે મૈસૂર વિગ્રહ થયો હતો, અને પહેલો છે બરાબર છે મરાઠા સાથે થયો હતો, બીજો છે હૈદર અલી સાથે થયો હતો. કેપ ઓફ ગુડ હોપ છે ભૂશીરની શોધ કોણે કરી? ભૂશીરનો મતલબ થાય એવી જગ્યા જ્યાંથી જે સમુદ્રનો કિનારો શરૂઆત થતી હોય, સમુદ્ર છે એ 2 ભાગની અંદર વેચાઈ જતો હોય, તો ભૂશીરની શોધ કોણે કરી? આનો જવાબ આવશે બાર્થોલોમ્યુ ડાયસ. જો એ ઓપ્શન તમને છે બરાબર ફસાવવા માટે એવો પણ મૂક્યો છે કે બાર્થોલોમ્યુ ડેવિડ. બાર્થોલોમ્યુ ડાયસ છે ને કેપ ઓફ ગુડ હોપ ભૂશીરની શોધ કરી. ભારત આવવા માટે નીકળો તો પણ આ ભૂશીરની શોધ આવે ત્યાં અટકી ગયો, ભારત શોધી ન શક્યો. સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું? 7 સભ્યોનું. કારણ કે સાયમન સ્ટેન્ડ્સ ફોર 7, યાદ રાખજો. સાયમન સ્ટેન્ડ્સ ફોર 7. 7 છે મેમ્બર્સ છે સાયમન કમિશનની અંદર હતા, અને આ 7 સભ્યો છે જે સાયમન કમિશનની અંદર હતા બરાબર છે બધા અંગ્રેજો જ હતા બરાબર. એટલા માટે આનો વિરોધ કરવામાં આવ્યો હતો. એટલે સાયમન સ્ટેન્ડ્સ ફોર 7, આનો આન્સર 7 આવશે. ડોમિનિયલ સ્ટેટસ એટલે શું? આનો આન્સર આવશે પહેલા સાંસ્થાનિક સ્વરાજ્ય. હવે આવું શા માટે આપણે સમજવું જોઈએ? પહેલાં તો સાંસ્થાનિક સ્વરાજ્યનો મતલબ શું થાય, અને આના ઉપરથી બીજું પડે પૂર્ણ સ્વરાજ્ય. પહેલાના સમયની અંદર છે ને અંગ્રેજો પાસે છે ને બરાબર છે ભારતના લોકો જે માંગણી કરતા ને એને ડોમિનિયન સ્ટેટસ સાંસ્થાનિક સ્વરાજ્ય કહેવાતું. કે રાજ ભલે તમારું હોય, તમે લોકો જે અમારા દેશની અંદર છે સત્તા ચલાવતો, પણ અમુક અધિકારો અમને આપો, અમને છે તમારી ધારાસભામાં સ્થાન આપો, કાયદાઓ તમે ઘડો છો તો એના વિશે અમને પણ માહિતી આપો, થોડા ઘણા છે અમારા પણ વિચારો અને મતને છે બરાબર પ્રાધાન્ય આપો. એને ડોમિનિયન સ્ટેટસ કહેવાતું. પણ ડોમિનિયન સ્ટેટસની જગ્યાએ છે બરાબર પછી ખ્યાલ પૂર્ણ સ્વરાજ્યને, તો આખું સ્વરાજ્ય અમારું છે. તો ડોમિનિયન સ્ટેટસનો મતલબ થાય સાંસ્થાનિક સ્વરાજ્ય. હવે કંઈ વિધાન આપ્યું છે આપણને,
કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું. આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી? તો આ પ્રતિજ્ઞા છે એ ગાંધીજીએ લીધેલી છે. હવે બીજો પ્રશ્ન અહીંથી એવો બને કે ગાંધીજીએ ક્યારે આ પ્રતિજ્ઞા લીધી છે? તો આ ગાંધીજીએ જે દાંડી કૂચની યાત્રા દરમિયાન છે આ પ્રતિજ્ઞા લીધેલી છે સાબરમતી આશ્રમમાં. નેતાજીનું હુલામણું નામ કોને મળ્યું હતું? પ્રશ્ન સરખી રીતે વાંચો. કોને મળ્યું હતું? તો આનો આન્સર સુભાષચંદ્ર બોઝ આવે. હવે જો ક્વેશ્ચનમાં ટ્વિસ્ટ એવો થાય કોણે આપ્યું હતું તો રાસબિહારી બોઝ આવે. નેતાજીનું હુલામણું નામ છે બરાબર છે એ સુભાષચંદ્ર બોઝને મળેલું, પણ કોણે આપ્યું હતું તો રાસબિહારી બોઝે આપ્યું હતું. એના પછીનો એમસીક્યુ છે હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા? યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ આવશે માઉન્ટ બેટન, જે છે વેવેલની જગ્યાએ આવ્યા હતા. એ સમયે છે વેવેલ છે બરાબર છે એને બનાવવાના હતા ગવર્નર, પણ એની જગ્યા છે લોર્ડ માઉન્ટ બેટન આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર યુએન છે ને ખતપત્રનો આરંભ છે ને હંમેશા આમુખથી જ થાય. કોઈ પણ છે બરાબર મોટું ખતપત્ર એની શરૂઆત તો છે ને આમુખથી જ થતી હોય. કેમ? આપણા ભારતના બંધારણની શરૂઆત પણ આમુખથી થાય. એવી રીતે છે સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર છે એની પણ શરૂઆત આમુખથી જ થાય છે. ભારતમાં બિન જોડાણવાદની છે વિદેશ નીતિના પ્રવર્તક કોણ હતા? લાલ બહાદુર શાસ્ત્રી છે, ડોક્ટર રાધાકૃષ્ણન છે, પંડિત જવાહરલાલ નહેરુ છે, શ્રીમતી ઇન્દિરા ગાંધી. એ સમયના આપણા પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ છે બરાબર છે એ બિન જોડાણવાદની વિદેશ નીતિના છે પ્રવર્તક હતા. સોવિયત યુનિયનના નેતૃત્વ હેઠળ કઈ વિચારધારામાં માનતા હતા? આ લોકો છે એ સામ્યવાદી વિચારધારામાં માનતા હોય. કારણ કે અમેરિકાથી છે ને બિલકુલ આ વિરુદ્ધ જૂથ છે. ઘણા લોકો છે ને આમાં સામ્રાજ્યવાદી ટીક કરી ખોટું પડે. સામ્રાજ્યવાદીની અંદર તો ઘણા બધા દેશ માનતા હતા, પણ આની મુખ્ય વિચારધારા હતી સામ્યવાદી હતી. મીન્સ રાજાશાહી, કે રાજા છે બરાબર છે જૂના સમયથી રાજ કરતા, લોકશાહી ન હોય બરાબર છે. ત્યાં રાજાશાહી ચાલતી આવે કે એક વ્યક્તિ પ્રમુખ બની જાય પછી જ્યાં સુધી જેટલા વર્ષો સુધી શાસન કરે. ચૂંટણી નામની વસ્તુ આવા દેશોમાં ન આવતી, કારણ કે લોકશાહી નથી, સામ્યવાદી છે. એના પછીનો પ્રશ્ન છે એશિયા ખંડમાં સૌપ્રથમ કયા દેશે આઝાદી મેળવી લીધી? આની અંદર જવાબ આવશે ભારતે. સૌથી પહેલા ભારતે આઝાદી મેળવી હતી. એપ્રિલ 1949માં વિશ્વ છે કયા લશ્કરી સંગઠનની રચના થઈ? આનો જવાબ આવશે નાટો. નોર્થ એટલાન્ટિક છે ટ્રેટી ઓર્ગેનાઇઝેશન છે એની સ્થાપના છે બરાબર ઈસવીસન છે 1949માં એપ્રિલમાં કરવામાં આવી હતી. નીચેના કયા રાજ્યમાં છે ધારાસભાના 2 ગૃહો અસ્તિત્વમાં નથી? એવો પ્રશ્ન પૂછ્યો છે. તો અસ્તિત્વમાં હોય કાઢ ના કરે. જો કર્ણાટકમાં છે, તમિલનાડુમાં છે, બિહારમાં છે, તો આંધ્રપ્રદેશમાં નથી. આંધ્રપ્રદેશમાં માત્ર એક જ ગૃહ છે. તો આ 2 ગૃહોવાળા બીજા બધા જ્યારે આપણે આ યાદ રાખી લેવાનું. હવે જો આ એમસીક્યુ ઉપરથી કેવી રીતે યાદ રાખી શકાય? આંધ્રપ્રદેશમાં છે તો બાકીના છે આ 3 છે એની અંદર દ્વિગૃહી છે, જ્યારે આંધ્રપ્રદેશમાં નથી તો 3 બીજા પાકા થઈ ગયા. આ 3ની અંદર છે દ્વિગૃહ છે, 2 ગૃહો છે. લોકસભાના સભ્યોની મર્યાદા 5 વર્ષની આવે. લોકસભાનું સંખ્યાબળ અને રાજ્યસભાનું, જો લોકસભા છે એનું 545 આવે, જ્યારે રાજ્યસભા છે એનું 250. વાળો ઓપ્શન ટીક કરવાનો. ફર્સ્ટ જ ઓપ્શન આપ્યો છે. ત્યાર પછી કઈ છે ભારતમાં કઈ પદ્ધતિની સરકાર છે? અહીંયા ભારતમાં સંસદીય પદ્ધતિની સરકાર. કારણ કે ભારતની જે સૌથી મોટી સંસ્થા કોઈ પૂછે તો સંસદ આવે. સંસદની અંદર કાયદાઓ બનાવવામાં આવે, કાયદાઓ ઘડવામાં આવે, બધી પ્રવૃત્તિ છે સંસદમાં થતી હોય છે. સંસદીય પદ્ધતિની સરકાર. હવે થોડુંક છે ને આ લોકો જો એમસીક્યુમાં જોડકું રાખ્યું. પેપર સેટલ છે ને બરાબર છે આવી પ્રવૃત્તિ ક્યારે કરે? જ્યારે છે ને કોઈ પણ વિદ્યાર્થી છે એનું જનરલ નોલેજ ચકાસવું. જોડકું પૂછી લીધું હારવાર, એની અંદર પાછો એમસીક્યુ બનાવી દીધો. તો પહેલાં તો જોડકું આપણે છે ને બરાબર સમજવું પડે. જિલ્લા સેવા સદન છે, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત. મેયર આપ્યું છે, ડીડીઓ આપ્યું છે, કલેક્ટર આપ્યું છે, કમિશનર આપ્યું છે. હવે જો જિલ્લા સેવા સદન હોય ને સમજો, જિલ્લા સેવા સદનની અંદર કલેક્ટર હોય, મહાનગરપાલિકાની અંદર કમિશનર હોય અને જિલ્લા પંચાયતની અંદર ડીડી હોય. તો આપણે કેવી રીતે યાદ રાખવાનું? એની સામે છે ને બરાબર સી આવશે. તો સી વાળો ઓપ્શન 2 છે. ચલો મહાનગરપાલિકા છે એની અંદર કમિશનર હોય તો આ બીજો ઓપ્શન સાચો પડી જાય. લાસ્ટમાં એલિમિનેશનની ઓપ્શન આવી જાય. તો જો પહેલા 2ની અંદર છે એકમાં સી આવતું 2 ઓપ્શન જોયા, પણ બીજાની અંદર મહાનગરપાલિકા હોય એની અંદર યાદ રાખજો કમિશનર હોય. ફરી વાર કહું છું, મહાનગરપાલિકામાં કમિશનર હોય. આને લગતા પ્રશ્નો જે આગળ આવશે એટલા માટે. તો જો મહાનગરપાલિકામાં ડી ઓપ્શન આવી ગયો અને ત્રીજું છે બરાબર જેની અંદર બી ડીડીઓ. એવી રીતે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરતા હોય છે? આની નિમણૂક છે રાષ્ટ્રપ્રમુખ કરતા હોય છે. મિઝોરમ અને ત્રિપુરાની વડી અદાલત છે કયા રાજ્યમાં આવી છે? અસમમાં. જો અહીંયા 7 સિસ્ટર્સનું કોઈ પણ રાજ્ય લખ્યું હોય બરાબર, આ બધાની વડી અદાલત એક જ રાજ્યની અંદર આવેલી છે, અસમ રાજ્યમાં આવેલી છે. જિલ્લા ન્યાયાધીશની લાયકાતમાં છે વકીલ તરીકેનો કેટલા વર્ષનો અનુભવ હોવો જોઈએ? અહીંયા પણ 7 વર્ષનો અનુભવ હોવો જોઈએ. સાયમન કમિશન કેમ 7 સભ્યોનું બનેલું હતું, એમ જિલ્લા ન્યાયાધીશ છે એનો અનુભવ છે એ 7 વર્ષનો હોવો જોઈએ.
મફત કાનૂની સત્તા સેવા મંડળ છે એનું કચેરીનું વડું મથક ક્યાં આવ્યું છે? આનો જવાબ આવશે અમદાવાદમાં આવેલું છે. ભારતના બંધારણનું અર્થઘટન કોણ કરે છે? જો બંધારણનું અર્થઘટન પૂછ્યું છે, આનો આન્સર સર્વોચ્ચ અદાલત આવે. કારણ કે કોઈ પણ બંધારણને લગતા પ્રશ્નો ને એના જે ચુકાદા આપવાનું એનું અર્થઘટન કરવાનું કાર્ય છે ને એ સુપ્રીમ કોર્ટ કરતી હોય છે. વિશ્વનું સર્વોચ્ચ શિખર કયું છે? વિશ્વનું સર્વોચ્ચ શિખર પૂછે ને તો આપણે જે માઉન્ટ એવરેસ્ટ દર્શાવી શકીએ. ચાલો, વિશ્વનું સર્વોચ્ચ શિખર છે માઉન્ટ એવરેસ્ટ. પણ ઘણીવાર પેપર સેટર એવું પૂછી લે ભારતનું સર્વોચ્ચ શિખર કયું છે, તો એમાં ઘણા માઉન્ટ એવરેસ્ટ લખી નાખે. ખરેખર માઉન્ટ એવરેસ્ટ ભારતમાં નથી, બરાબર. ભારતનું સર્વોચ્ચ શિખર છે ને K2 આવે, બરાબર છે. ગોડવિન ઓસ્ટિનના નામે જેને આપણે ઓળખીએ છીએ તે આવે. પણ વિશ્વનું અહીંયા પૂછ્યું છે એટલે માઉન્ટ એવરેસ્ટ આવશે. ભારતનું પૂછે તો K2 આવે. હવે જો અહીંયા છે ને, બરાબર છે, એક આપણને સાચો જવાબ આપ્યો, એના ઉપરથી ગોતવાનો. જો દાખલા તરીકે પતકાઈ ટેકરી અરુણાચલ પ્રદેશમાં આવી છે, આ સાચું છે. લુસાઈ ટેકરી ક્યાં આવેલી છે? તો આનો આન્સર આવશે મિઝોરમમાં આવેલી છે. હવે જો જેને નકશા ખબર પડતી હોય ને, અમુક લોકો છે બરાબર મેપ સરખી રીતે જોઈએ ને ખબર પડે, અરવલ્લી અને વિંધ્યાચલની વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવે? તો આમાં માળવાનો ઉચ્ચ પ્રદેશ આવે. ગુરુ શિખર છે જેનું છે સૌથી મોટું શિખર છે, એ માળવાનો ઉચ્ચ પ્રદેશ. હજો ફરીવાર જોડકાને લગતો જ એમસી કે કયું જોડકું સાચું છે? હજો પ્રસ્તર ખડક આપ્યું છે, રૂપાંતરિત ખડક આપ્યું, આગ્નેય ખડક આપ્યું છે, સામે ગ્રેનાઇટ છે, ચૂનાનો ખડક છે, આરસ પહાડ છે. તો આને કેવી રીતે ઓળખી શકીએ? પ્રસ્તર ખડક હોય ને, બરાબર છે, એનો આન્સર બને ચૂનાનો ખડક. રૂપાંતરિત ખડક હોય, બરાબર છે, એને આરસ પહાડ માર્બલ્સ કહેવાય. જે આગ્નેય ખડક છે, બરાબર છે, ગ્રેનાઇટમાંથી બને. તો પહેલાં તો આપણે જોવાનું એની સામે છે ને, બરાબર છે, બી ઓપ્શન આવતો એ જોવાનું. તો બેમાં આપેલા છે, ફર્સ્ટ એન્ડ ડી ની અંદર. રૂપાંતરિત ખડક છે એની અંદર સી. તો અહીંયા ઓપ્શન નંબર એ છે આપણો આન્સર બને. હવે કહે છે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તે શોધીને લખો. એટલે આપણે સાચા ફરીવાર એલિમિનેશન કરશું કે હમણાં પ્લાસીના યુદ્ધ વિશે આપણે વિધાનો જોયા હતા, બરાબર છે. એ 4 વિધાનોમાંથી જે આપણને ખોટું જ શોધવાનું કીધું હતું. તો અહીંયા 4 વ્યક્તિઓ છે ને, 4 પર્સન વાત કરે છે, એના આધારે કહે છે કે નીચેનામાંથી કોણ ખોટું બોલે છે. તો કશિશ એવું કહે છે કે સોનું, ચાંદી, પ્લેટિનિયમ છે કિંમતી ધાતુ છે. તો આ સાચું આમને પડી જાય. સોનું, ચાંદી, પ્લેટિનિયમ તો કિંમતી ધાતુ જ રહેવાની. કિન્ની એવું જણાવે છે કે બોક્સાઇટ છે, ટિટાનિયમ છે, મેગ્નેશિયમ છે હલકી ધાતુ છે. તો આ વિધાન સાચું છે. ટંગસ્ટન, મેંગેનીઝ અને ક્રોમિયમ એ અધાતુમય ખનિજ છે. જો અહીંયા ખોટું પડી જાય, આ ખરેખર ધાતુમય ખનિજમાં આવે, પણ અહીંયા અધાતુમય કીધું એટલે આ વિધાન છે ખોટું, પણ ઓપ્શન આ સાચો આવે. ચોથું જોવાની જરૂર જ નથી પડતી, કારણ કે ટંગસ્ટન હોય ને એમાંથી વિદ્યુત પસાર થઈ શકે. જે આપણા ઘરના બલ્બ હોય, બરાબર છે, એની અંદર ટંગસ્ટન ધાતુનો ઉપયોગ થતો હોય એટલે આરામથી એમાંથી વિદ્યુત પસાર થઈ શકે. પણ અહીંયા તો અધાતુમય કીધું, અધાતુમયમાંથી તો વિદ્યુત પસાર ન થતો. એટલા માટે ઓપ્શન નંબર છે સી છે, ધ્રુવી ખોટું કહે છે કે ટંગસ્ટન, મેંગેનીઝ, ક્રોમિયમ. અહીંયા જો ધાતુમય ખનિજ કીધું હોય તો પછી આ વિધાન સાચું પડી છે, પણ એ અધાતુમય કીધું છે એટલે ખોટું પડશે. કર્કવૃત ઉપર સૂર્યના સીધા કિરણો પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય? પહેલા સૂર્યના કિરણો સીધા પડે ને એટલે ઉષ્ણ ઋતુ જ આવી જાય. એ ગમે એવી ઋતુ ઉપર હોય, મકર ઋતુ હોય, વિષુવ ઋતુ, એના ગમે એના ઉપર. સૂર્યના જ્યારે સીધા કિરણો પડતા હોય ને એટલે ઉષ્ણ ઋતુ જ બને. એટલી જે કોમન સેન્સનો પ્રશ્ન છે. હવે જો ચેરાપુંજીની બાજુમાં આવેલ કયું સ્થળ વધુ વરસાદ માટે છે પ્રચલિત છે? મોસીનરમ છે, બરાબર, તે આવશે. પાછા ફરતા મોસમી પવનની ઋતુ છે ભારતમાં ક્યારે હોય છે? ઓક્ટોબર, નવેમ્બર છે એ પાછા ફરતા મોસમી પવનની ઋતુ હોય છે. ચોમાસું જેવું પૂરું થાય ત્યારબાદ છે આ ઋતુ શરૂ થઈ જતી. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? પાછા જો 4 ઓપ્શન આપણને આપ્યા. હવે જો અહીંયા ખોટું નથી કીધું, સાચું ગોતવાનું કીધું છે કે આ 4 છે, બરાબર, એનામાંથી સાચું કયું છે? મીન્સ 3 ખોટા હશે, 1 સાચું ગોતવાનું છે. હવે જો આખું સેન્ટેન્સ વાંચો ને એના કરતાં થોડીક બુદ્ધિ ચલાવો ને તો તમે છે અડધું વાંચીને જવાબ આપી શકો. કે શિયાળામાં દિવસો ટૂંકા હોય, લાંબાનો, એટલે પહેલું તો આપોઆપ ખોટું પડી ગયું. ઉનાળામાં દિવસો ટૂંકા, આ ખોટું પડી જાય. શિયાળામાં દિવસો ટૂંકા, પહેલું સાચું. તો રાત્રિ લાંબી, જો આ સાચું પડે, આ ઓપ્શન સાચો છે. ચોથું વાંચવાનું જ ન હોય કારણ કે એ ખોટું જાય. ઉનાળામાં દિવસો ટૂંકા, ટૂંકા હમણાં જ ખોટું પાડ્યું હતું આપણે, એટલા માટે. 21મી જૂને સૂર્યના કિરણો છે કયા ઋતુ પર લંબ પડે છે? આનો જવાબ આવશે કર્ક ઋતુ પર લંબ પડે. હવે અહીંયા સુધી આપણે બધા જેટલા જોયા ને MCQ હતા. હવે એના પછી તમને ખાલી જગ્યાઓ આપે છે, પણ 9મા ધોરણના વ્યક્તિઓ છે બધા એને ખાલી જગ્યા MCQ ટાઈપની જોઈ. જો અહીંયા 3 તો તમને ઓપ્શન મળે જ છે, ખાલી તમારે ખાલી જગ્યાઓ પૂરી કરવાની છે. MCQમાં તમને પ્રશ્ન પૂછાય, એમાં તમને જે પ્રશ્ન પૂછેલા પણ વચ્ચે અમુક છે, બરાબર, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વાળું હોય, એની અંદર તમારે છે ઓપ્શન આપ્યો એમાંથી છે, બરાબર, માહિતી આપવાની હોય. 15મી સદીના અંત ભાગમાં બેલ્જિયમના રાજા, જ્યારે બેલ્જિયમના રાજા એટલે બીજા ચેપ્ટરની વાત થતી હોય, પ્રથમ વિશ્વયુદ્ધ અને જે રશિયા બોલ્શેવિક ક્રાંતિ, એના કયા રાજાએ જે કોંગોમાં સત્તા સ્થાપી હતી? લિયોપોલ્ડે નામના જે રાજાએ એ વખતે સત્તા સ્થાપી હતી. જર્મન સમ્રાટ છે ખાલી જગ્યા ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. અહીંયા જો
ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદ પૂછ્યું, પણ આ બીજા ચેપ્ટરનો પ્રશ્ન હોવાના કારણે આમાં કેસર વિલિયમ બીજો આવે આનો આન્સર. રશિયામાં છે 22મી જાન્યુઆરી 1905ના દિવસને ઇતિહાસમાં લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે ફાધર ગેપોન નામના પાદરી છે, એના જે બરાબર છે નેતૃત્વ નીચે બધા લોકો છે સરઘસ લઈને રહેતા, બધાના હાથમાં છબી હતી અને છબી ઉપર લખ્યું હતું રશિયાનો ગોરો નાનો પ્રભુ વધુ જીવો, પણ જાહેરશાહીઓ આના ઉપર છે બરાબર છે ગોળીબાર વરસાયો સૈનિકો દ્વારા. એટલે એ દિવસે છે સેન્ટ પીટરબર્ગનો બરફ હતો એ લોહીથી લાલ થઈ ગયો. એટલે ઇતિહાસમાં આને લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. ઈસવીસન 1917ની રશિયાની ક્રાંતિને હમણાં જ કીધું મેં સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. ઓસ્ટ્રિયાના રાજકુમાર અને પત્નીને બ્લેક હેન્ડ નામની સંસ્થા પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત બરાબર છે અહીંથી શરૂઆત કરવામાં આવી હતી. ઓસ્ટ્રિયાના રાજકુમાર એની પત્નીને બ્લેક હેન્ડ નામની છે બરાબર છે સર્બિયાની સંસ્થાના એક ઉગ્રવાદી સભ્ય ગોળી મારી દીધી હતી બરાબર છે, હત્યા કરી હતી. આના પછી ઘટના એ બની કે ઓસ્ટ્રિયા છે બરાબર છે અને સર્બિયાને કીધું કે આરોપીને પકડીને છે અમારી સમક્ષ હાજર કરો, પણ સર્બિયાએ કીધું અમે આ બાબતથી અજાણ છીએ. પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત અહીંથી થઈ હતી. ખાલી જગ્યા આંદોલનથી ભારતને ખૂબ જ લાભ થયો. સ્વદેશી આંદોલનથી ભારતને ખૂબ જ લાભ થયો. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર વાસુદેવ બળવંત ફડકે, એને જે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરી હતી. ગાંધીજીએ કોને કાળો કાયદો કહ્યો હતો? ગાંધીજીએ છે રોલેક્ટ એક્ટને કાળો કાયદો કહ્યો, કારણ કે સ્વતંત્રતાને હણી નાખતો કાયદો હતો. અસહકારની લડતની મોકૂફી બાદ ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુ છે એને સ્વરાજ પક્ષની રચના કરી હતી. આનો આન્સર આવશે સ્વરાજ્ય પક્ષ. જૂન 1925માં ચિત્તરંજન દાસ મુનશીનું અવસાન થતા સ્વરાજ્ય પક્ષ છે નબળો પડ્યો હતો. હમણાં આપણે સ્થાપના વિશે જોયું, અહીંયા નબળો કેવી રીતે પડ્યો અને પ્રતિષ્ઠા શા માટે ઓસરી ગઈ? આનું કારણ એ આવે કારણ કે જે બરાબર આ ચિત્તરંજન દાસ જે મુનશીનું અવસાન થતા છે ને સ્વરાજ્ય પક્ષ નબળો પડ્યો એનું એક મુખ્ય કારણ એ હતું કે આની પછીના બાકીના સભ્યો છે નેશનલ પાર્ટી નામનો પાછો નવો પક્ષ સ્થાપી દીધો, એટલે આની પ્રતિષ્ઠાથી ઓસરી ગઈ. ભારતમાં દર 26મી જાન્યુઆરીએ છે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવશે, રિપબ્લિક ડે. ખાલી જગ્યાએ છે દાંડીકૂચની તુલના છે ગૌતમ બુદ્ધના છે મહાભિનિષ્ક્રમણ સાથે કરી હતી. શ્રી મહાદેવભાઈ દેસાઈએ છે બરાબર આંખે દેખ્યો અહેવાલ લખ્યો હતો, એટલા માટે એને મહાભિનિષ્ક્રમણ સાથે છે એની તુલના કરી હતી. ભારતમાં દેશી છે બરાબર છે રાજ્યો છે એનું ભારતીય સંઘમાં વિલીનીકરણનું કાર્ય ડોક્ટર સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું. સુભાષચંદ્ર બોઝે છે અંદમાન નિકોબાર ટાપુઓને 2 નામ આપ્યા હતા, શહીદ અને સ્વરાજ્ય. આ IMP MCQ છે, યાદ રાખજો, પરીક્ષામાં આવા પ્રશ્ન ખાસ પૂછાય. આઝાદ હિંદ ફૌજ અને છે બરાબર છે કામ ચલાવ સરકારની રચનાની અંદરનો આ પ્રશ્ન છે. શહીદ અને સ્વરાજ જેવા 2 નામ આપવામાં આવ્યા હતા. સ્વતંત્ર ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ છે ચક્રવર્તી રાજગોપાલાચારી આવશે. તે સ્વતંત્ર ભારતના છે પ્રથમ છે ગવર્નર જનરલ બન્યા હતા. ખાલી જગ્યાના દિવસે છે સંયુક્ત રાષ્ટ્રની છે સ્થાપના કરવામાં આવી. 24 ઓક્ટોબર 1945ના રોજ છે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી હતી. રશિયાએ છે ખાલી જગ્યા નામના જે સંગઠનની રચના કરી. આનો જવાબ આવશે વોર્સો કરાર. સિયાટો અને નાટો બે છે રશિયાના નહોતા, એ બંને અમેરિકાના હતા. એટલા માટે ખાલી જગ્યાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે, ક્યુબાની કટોકટી છે એને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે. પશ્ચિમ જર્મનીએ આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં જે સાધેલી પ્રગતિ છે જેને આપણે જર્મન ચમત્કાર કહેવાય. 11મી માર્ચ 1985ના રોજ છે સોવિયત છે રશિયાના છે સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી કોણ બન્યું? મિખાઇલ ગોર્બોચોવ છે તે બન્યા હતા. મિખાઇલ ગોર્બોચોવ છે ને એક પદ્ધતિમાં માનતા હતા બરાબર છે ગ્લાનોટ્સ અને પેરાસ્ટ્રોઇકા બરાબર, જેના કારણે છે સોવિયત યુનિયનનું વિઘટન થયું હતું. બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ છે ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા. હા, બંધારણ સભાના અધ્યક્ષ પૂછે ખાલી બંધારણ સભાના અધ્યક્ષ તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, પણ ખરડા સમિતિના અધ્યક્ષ અહીંયા ચોક્કસ ઉલ્લેખ કરીને કીધું એટલે ડોક્ટર ભીમરાવ આંબેડકર. ભારતનું બંધારણ ખાલી જગ્યાના રોજ પસાર કરવામાં આવ્યું. મોસ્ટ IMP MCQ આમાં સારા વિદ્યાર્થીઓની ભૂલ થઈ જ છે. જેવું પસાર કરવામાં આવ્યું 26 જાન્યુઆરી 1950, ખોટું પડી જાય. અહીંયા ઓપ્શન આવે 26 નવેમ્બર 1949. સાહેબ એવું કેમ? જો સમજો અહીંયા એવું પૂછો પસાર ક્યારે કરવામાં આવ્યું, તૈયાર ક્યારે થઈ ગયું હતું? તો 26 નવેમ્બર 1949માં જે પસાર થયું હતું, પણ અમલ આ તારીખે થયો હતો. અમલ ત્યાં સુધી નહોતો થયો, પસાર આ તારીખે થઈ ગયું. અમલ છે ને બરાબર છે આ તારીખે થયો. એટલે આનો સાચો આન્સર છે ને એ આવે, યાદ રાખજો. 26 નવેમ્બર 1949 રોજ માત્ર પસાર થયું હતું, અમલ આ તારીખે થયો હતો. સંઘ યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ થાય છે? 97 છે બરાબર છે, એ વિષયોનો સમાવેશ છે સંઘ યાદીમાં થાય છે.
સંસદનું નીચલું ગૃહ છે લોકસભાના નામે ઓળખાય છે, ઉપલું ગૃહ છે એ રાજ્યસભા હોય છે. બંધારણ સભાના અધ્યક્ષ તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ આવે. ખાલી જગ્યા દ્વારા છે 12 સભ્યોની નિમણૂક થાય છે. રાષ્ટ્રપ્રમુખ દ્વારા છે 12 સભ્યોની છે નિમણૂક કરવામાં આવતી હોય છે. આ 12 સભ્યો છે જે રમતગમત ક્ષેત્રના નિષ્ણાંત વ્યક્તિઓ હોય, બરાબર છે, વિજ્ઞાન જગતના નિષ્ણાંત વ્યક્તિ, એની નિમણૂક છે રાષ્ટ્રપ્રમુખ કરતા હોય છે. ખાલી જગ્યા સંસદના અભિન્ન અંગ સમાન હોય છે. રાષ્ટ્રપ્રમુખ હોય ને એ સંસદના અભિન્ન અંગ સમાન હોય છે. આયોજન પંચ એટલે નીતિ પંચના અધ્યક્ષ હોદ્દાની રૂએ એટલે સત્તા કોણ હોય છે? આનો આન્સર વિદ્યાર્થી મિત્રો આવે વડાપ્રધાન. વડાપ્રધાન છે નીતિ પંચના અધ્યક્ષ કહેવાય. આઈએમપી પ્રશ્ન છે. પંચાયતી રાજનું માળખું ત્રિસ્તરીય છે. 3 સ્તર પડે: જિલ્લા કક્ષાનું સ્તર, તાલુકા કક્ષાનું સ્તર અને ગ્રામ્ય કક્ષાનું સ્તર. ગુજરાતમાં દ્વિગૃહી છે ને ધારાસભા નથી, માત્ર આપણે વિધાનસભા છે, વિધાન પરિષદ નથી. ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય મળે તે માટે સરકારે છે લોક અદાલતોની રચના કરી છે. ગ્રાહકોની ફરિયાદોના નિવારણ માટે કેની રચના થઈ છે? ગ્રાહક તકરાર નિવારણ ફોરમ. જે તકરાર, જે ઝઘડો થયો હોય, બરાબર છે, એનું નિવારણ થાય એ માટે ફોરમ છે, બરાબર છે, એટલે એક છે, બરાબર છે, આયોગની રચના કરવામાં આવી છે. ભારતની સર્વોચ્ચ અદાલત છે જે દિલ્હીમાં આવેલી છે. ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની છે નિવૃત્તિ વય છે 65 વર્ષની નિર્ધારિત કરવામાં આવી છે. વડી અદાલત ખાલી જગ્યા અદાલતનું સ્થાન ધરાવે છે. આમાં આવે છે નજીરી અદાલતનું સ્થાન ધરાવે, તાબાની અદાલતનું સ્થાન ધરાવે છે. દુનિયાનો સૌથી વધારે છે વાર્ષિક વરસાદ છે, બરાબર છે, ચેરાપુંજીની અંદર પડે છે. ભારત સરકારની હવામાન વિભાગની મુખ્ય કચેરી આ પણ દિલ્હી આવેલી છે. સર્વોચ્ચ અદાલત જેમ દિલ્હી આવેલી એમ આ પણ દિલ્હી આવેલી છે. ભારતની મહત્વની ઋતુ છે એ ચોમાસું હોય છે. ચોમાસું ઋતુ છે એના વિશે 2 માહિતી આપી દઉં. ચોમાસું ઋતુ છે, બરાબર છે, એ જૂનથી સપ્ટેમ્બર મહિના સુધીનો સમયગાળો હોય અને આ સમયગાળા દરમિયાન છે ભારતની અંદર 80% વરસાદ પડે છે. એટલે 80% વરસાદ છે, બરાબર છે, બધો ખેતી પર જ આધાર રાખે છે. એટલા માટે મહત્વની ઋતુ છે. આની નોટ્સ તમે બનાવી શકો છો તો સ્ક્રીનશોટ પાડી શકો છો. ચલો, ત્યારબાદનો પ્રશ્ન છે પૂછાય છે, ઓક્ટોબર હિતને ગુજરાતમાં કયા નામથી ઓળખવામાં આવે છે? ભાદરવી તાપ. 2 અક્ષાંશો વચ્ચેનો આશરે છે કેટલા કિમીનું અંતર હોય છે? આના માટે છે અમે ઘણા વિદ્યાર્થીઓને યાદ રાખવાની ટ્રીક કહીએ. 3 એકા યાદ રાખવાનું. 1 1 1. 2 ક્રમિક અક્ષાંશો વચ્ચેનું અંતર છે આશરે 111 કિલોમીટર જેટલું હોય છે. 3 એકા આવી રીતે યાદ રાખી લેવાનું. હવે અત્યાર સુધી આપણે છે ને, બરાબર છે, 2 ટાઈપના એમસીક્યુ જ જોઈએ. સાહેબ બીજો જોયું તો એ ખાલી જગ્યા હતું નહીં, હતા તો એમસીક્યુ ટાઈપ જ તે, કારણ કે 3 ઓપ્શન મળતા હતા. એટલે પહેલા આપણે બધા એમસીક્યુ જોયા, ત્યારબાદ બધી ખાલી જગ્યાઓ જોઈ. હવે જે પ્રશ્નો છે એ ખરા ખોટાને લગતા છે, કે કયા છે, બરાબર છે, સાચા વિધાન છે અને કયા ખોટા વિધાન છે. હવે જો અહીંયા 3જા ચેપ્ટરનો પ્રશ્ન પૂછ્યો, મુસોલિનીનો મુદ્રાલેખ હતો. એક પક્ષનો એક જ નેતા હોવો જોઈએ, અનેક નેતા આપ્યો, એટલે આ વિધાન છે ને ખોટું સાબિત થઈ જાય. 11મી સપ્ટેમ્બર 1939ના રોજ છે દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું. આ વિધાન ખોટું થાય. શા માટે? જો અહીંયા 1 સપ્ટેમ્બર આપ્યું હોત ને ખાલી, તો આ વિધાન સાચું પડી જાય. 1 સપ્ટેમ્બર 1939ના રોજ શરૂ થયું હતું, પણ અહીંયા 11 સપ્ટેમ્બર આપ્યું એટલે ખોટું. સામાન્ય સભા સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ છે. આ વિધાન ખરું છે. ભારત સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિનું કાયમી સભ્ય નથી, આપણે બિનકાયમી સભ્યમાં આવી. અમેરિકાના દલાલ સ્ટ્રીટ સંકટ, દલાલ સ્ટ્રીટ સંકટ નો આવે, વોલ સ્ટ્રીટ સંકટ. વોલ સ્ટ્રીટ સંકટ છે, બરાબર છે, એના નામે છે વૈશ્વિક મહામંદી છે એને ઓળખવામાં આવે છે. એટલે આપોઆપ આ વિધાન છે અહીંયા ખોટું સાબિત થઈ જાય. શ્રી જવાહરલાલ નહેરુએ નહેરુ અહેવાલ તૈયાર કર્યો. આઈએમપી પ્રશ્ન છે. હવે અહીંયા છે ને ઘણા બધા હોશિયાર વિદ્યાર્થીઓને ભૂલ કરીને જ આવે. પહેલું નથી જવાહરલાલ નહેરુએ નહેરુ અહેવાલ તૈયાર કર્યો. હાચું જ પાડે. આ વિધાન ખરેખર ખોટું આવે. એટલે સાહેબ જવાહરલાલ નહેરુએ નહેરુ અહેવાલ તૈયાર નહોતો કર્યો, એને નહોતો કર્યો, બરાબર છે, એના પિતા છે, બરાબર છે, એને તે અહેવાલ તૈયાર કર્યો. મોતીલાલ નહેરુએ આ અહેવાલ તૈયાર કર્યો હતો, કારણ કે પૂર્ણ સ્વરાજ્યની માંગણી સમયે છે એને અંગ્રેજોએ એવું કીધું કે તમારે કેવા પ્રકારનું બંધારણ જોતું છે, બરાબર છે, એના પ્રશ્નો અમને આપો, એટલે ઘડી આપી. એને આહવાન આપવા માટે, એના પડકાર સમજીને જે અહેવાલ તૈયાર કર્યો હતો એને નહેરુ અહેવાલ કહેવાય છે, નહેરુ કમિટી કહેવાતી. જવાહરલાલ નહેરુએ તૈયાર નહોતો કર્યો, એટલે આ ખોટું વિધાન આવે. હિંદ છોડો આંદોલનની છે લડત સમયે છે પ્રજાને છે ગાંધીજીએ સૂત્ર આપ્યું હતું, સૂત્ર આપ્યું હતું. સુભાષચંદ્ર બોઝ છે પઠાણના છુપા વેસે છે 28 માર્ચ 1942ના રોજ ટોક્યો પહોંચે. આ વિધાન ખોટું છે. 1943 આવે ત્યાં.
મુસ્લિમ લીગે છે 16 ઓગસ્ટ 1946 રોજ સીધા પગલા દિવસ તરીકે પાળવાનો ઉલ્લેખ કર્યો. તારીખ આ સાચી છે એટલા માટે આ વિધાન ખરું પડે. જવાહરલાલ નહેરુએ એવું કીધું હતું કે હિન્દ સ્વતંત્રતા ધારાને બ્રિટિશ સરકાર દ્વારા હિન્દને આપવામાં આવેલો એકમાત્ર શ્રેષ્ઠ અને શ્રેયસ્કર ધારો છે. અહીંયા સુધી છે ને આખું વિધાન છે ને પરફેક્ટ છે, 100% સાચું. પણ આ જવાહરલાલ નહેરુએ નહોતું કીધું, ગાંધીજીએ કીધું હતું. એટલે આ વિધાન પાછું ખોટું સાબિત થઈ જાય. દ્વિતીય વિશ્વયુદ્ધમાં છે બરાબર છે બ્રિટન અને ફ્રાન્સનો છે પરાજય થયો. અહીંયા એવું પૂછે છે બ્રિટન અને ફ્રાન્સની ખરેખર જીત થઈ હતી, હાર તો જર્મનીની થઈ હતી. એટલે આ વિધાન આપોઆપ ખોટું સાબિત થઈ જાય. ઈસવીસન 1971 છે ભારત અને ચીન વચ્ચે શાંતિ મૈત્રી સહકારની સંધિ. ભારત અને ચીન વચ્ચે આવી કોઈ સંધિ જ નથી થઈ. એટલે આ વિધાન આપોઆપ ખોટું સાબિત થઈ. શ્રીલંકામાં તમિલ લોકો છે ઘણા લાંબા સમયથી વસવાટ કરે છે. આ વિધાન ખરું છે. ભારતે હંમેશા નિઃશસ્ત્રીકરણની હિમાયત કરી છે કારણ કે વિશ્વ શાંતિમાં માનીએ છીએ. 3 ઓક્ટોબર 1995 દિવસે પૂર્વ અને પશ્ચિમ જર્મનીનું એકીકરણ થયું. 1995 જ અહીંયા ખોટું આપી દીધું. સત્તા વિશ્લેષણના સિદ્ધાંત અનુસાર ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારી સાથે જોડી દેવામાં આવ્યું છે. અહીંયા પ્રશ્નની અંદર જો એવું કીધું હોત અલગ રાખવામાં આવ્યું છે તો સાચું પડે, પણ અહીંયા કીધું જોડી દેવામાં આવ્યું છે. તો આ વિધાન આપોઆપ કેવું સાબિત થઈ જાય? ખોટું. મહારાષ્ટ્રની અંદર છે બરાબર છે 2 ગૃહો છે. આ વિધાન સાચું આવે. મહારાષ્ટ્રની અંદર 2 ગૃહ છે. વડાપ્રધાન સંસદના બંને ગૃહોનું સત્ર બોલાવે છે. આ વિધાન ખોટું સાબિત થઈ જાય. રાષ્ટ્રપ્રમુખ હોય ને એ બંને ગૃહોનું સત્ર બોલાવે, વડાપ્રધાન ના બોલાવે. કોરમ એટલે કાર્યસાધક સંખ્યા. આ વિધાન છે એ સાચું છે, ખરું છે. કાર્યસાધક સંખ્યાનો મતલબ થાય ઓછામાં ઓછી સંખ્યા. સંસદનું કામ કાયદેસરનું ગણવું હોય તો ઓછામાં ઓછી સંખ્યા હોય ને આપણે કાર્યસાધક સંખ્યા કહીએ. એટલે આ વિધાન સાચું છે. દેશનું બંધારણ દેશનો મૂળભૂત કાનૂન છે. આ વિધાન પણ વિદ્યાર્થી મિત્રો ખરું સાબિત થઈ. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક છે 65 વર્ષથી વધારે ન હોવી જોઈએ. આ વિધાન છે એ ખરું છે. 2 કે તેથી વધુ રાજ્ય માટે છે એક જ વડી અદાલત હોઈ શકે છે. આ વિધાન પણ ખરું છે. દાખલા તરીકે છે પંજાબ અને હરિયાણા, આ બંને વચ્ચે એક જ વડી અદાલત આવેલી છે. જિલ્લા ન્યાયાધીશની નિમણૂક છે રાષ્ટ્રપ્રમુખ ના કરે. આ વિધાન છે એ ખોટું સાબિત થાય. સર્વોચ્ચ અદાલત છે દેશના રાષ્ટ્રપ્રમુખને કાનૂની સલાહ આપે છે. સાચું. સર્વોચ્ચ અદાલતે જે મુખ્ય ન્યાયમૂર્તિ હોય ને રાષ્ટ્રપ્રમુખને છે બધી સત્તા છે બરાબર છે આપી દી. હવે પછી જે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ શું કરશે? એને કાયદા વિશે એક સલાહ આપે. રાષ્ટ્રપ્રમુખે માનવી કે ન માનવી એનો મત હોય છે, સલાહ તે આપી શકે છે. ભારતના ન્યાયતંત્રમાં તેના સૌથી ટોચના સ્થાને વડી અદાલત ના આવે, અહીંયા સર્વોચ્ચ અદાલત આવે. એટલે આપોઆપ વિધાન ખોટું સાબિત થઈ જાય. હિમાલયની નદીઓની સરખામણીમાં દ્વીપકલ્પીય નદીઓ છે બરાબર છે વધારે લંબાઈ ધરાવે છે. આ વિધાન પર ખોટું સાબિત થાય. હિમાલયની નદીઓની સરખામણીમાં દ્વીપકલ્પીય નદીઓની લંબાઈ વધારે નથી, ઓછી છે. પશ્ચિમ ઘાટ છે દ્વીપકલ્પીય નદીઓનો મુખ્ય જળ વિભાજક બન્યો છે. આ વિધાન ખરું સાબિત થાય. નદીઓના વિસર્પણને કારણે ઘોડાની નાળ જેવા આકારો રચાય છે, સરોવરો રચાય છે. ખરું વિધાન છે. બાંગ્લાદેશમાં ગંગા નદીનો પ્રવાહ પદ્મના નામે ઓળખાય છે. આ વિધાન પણ ખરું છે. ધાધરા છે, ગંડક છે, કોશી નદીના મૂળ ભૂતાનમાં નથી, આના ભારતમાં આવે. એટલે આ વિધાન પણ છે ખોટું સાબિત થાય. પૃથ્વી પોતાની કક્ષા સાથે 66.5નો ખૂણો બનાવે છે. આ વિધાન ખરું છે. જાન્યુઆરી મહિનો છે દક્ષિણ ભારત માટે છે વધુ ગરમ હોય છે. આ વિધાન આપોઆપ ખોટું પડી છે. જાન્યુઆરીમાં આખા ભારતની અંદર બરાબર છે શીત ઋતુ હોય, દક્ષિણ ભારતમાં વધુ ગરમ હોવાનો છે કોઈ મુદ્દા જ નથી બનતા. મુંબઈની આબોહવા સમ છે કારણ કે તે દરિયા કિનારે છે. સાચું વિધાન છે. દરિયા કિનારે જ્યાં હોય ને બધે છે ને સમ આબોહવાનો જ અનુભવ થતો હોય છે. આ વિધાન ખરું સાબિત થાય. ભારત વ્યાપારી પવનોનો દેશ છે. આ વિધાન ખોટું છે. ભારત વ્યાપારી પવનોનો દેશ નથી. ક્રમ ભંગતા મોસમી પવનોનું મુખ્ય લક્ષણ છે. ખોટું. આ ચોમાસાનું છે મુખ્ય લક્ષણ આવે. ચાલો હવે એના પછીના જે પ્રશ્નો છે ને બરાબર છે જોડકાવાળા છે. આ જોડકાની અંદર જો અહીંયા આપણને છે ને સાલવારી આપેલી હોય, તમે ધ્યાનથી વાંચશો તો તમને ખબર પડશે કે આ સાલવારીના આધારે છે આપણે જોડકા કેવી રીતે જોડી શકીએ. બંને ઓપ્શન વિશે તમે વિચારો ને પછી શું આવે એ છે બરાબર છે જણાવો. અહીંયા આપણને 2 છે બરાબર છે વર્ષ આપ્યા છે 1942 અને 1943 એમ 2 વર્ષ છે. હજો 1942 અને 43. હજો 1942 ની અંદર છે ને હિંદ છોડો આંદોલન છે નહીં થયું હતું.
1943માં દાંડી કૂદ તો આવે જ નહીં, કારણ કે એ 1930ની ઘટના છે. તો સુભાષચંદ્ર બોઝ છે એ જાપાનથી સિંગાપોર ગયા. હવે જો આના આન્સર ખરેખર આવી રીતે લખવાના હોય, એકની સામે છે ઓપ્શન બી જવાબ આવશે, જ્યારે બેની સામે છે ઓપ્શન એ જવાબ આવશે. પણ સરળતા માટે જે બરાબર છે અત્યારે આવી રીતે દર્શાવું છું. પરીક્ષામાં તમારે ખરેખર આવી રીતે લખવાનું હોય. અહીંયા બે આપણને ફોરવર્ડ બ્લોકના સ્થાપક સુભાષચંદ્ર બોઝ આવશે. હિન્દના છેલ્લા બ્રિટિશર વાઇસરોય, હમણાં મેં તમને ભણાવ્યું હતું, માઉન્ટ બેટન આવશે. ભારતમાં પ્રથમ સ્વતંત્રતા દિવસની ઉજવણી, જો યાદ રાખજો પ્રથમ કયો દિવસ પૂછ્યો, સ્વતંત્રતા દિવસ, તો આનો જવાબ આવશે 26મી જાન્યુઆરી 1930. પ્રથમ સ્વતંત્રતા દિવસ છે આ તારીખે ઉજવવામાં આવ્યો હતો. દાંડી કૂચનો પ્રારંભ પૂછ્યો છે તો 12 માર્ચ 1930 રોજ. 1931 અને 1947, 1931માં ગાંધી ઇરવિન સમજૂતી થયેલી હતી. 1947ની અંદર છે બરાબર સાયમન કમિશનની નિમણૂક ના આવે. બ્રિટિશ પાર્લામેન્ટે છે હિન્દનો સ્વતંત્રતા ધારો પસાર કર્યો હતો. પૂર્વ જર્મની ઉપર અંકુશ છે ને સોવિયત યુનિયનનો હતો. રેડ સેનાએ છે આખો કબજો કરી લીધો. જર્મનીના નૈઋત્ય ભાગ ઉપર અંકુશ છે એ અમેરિકાનો હતો. ક્યુબાની કટોકટીને બર્લિનની નાકાબંધી આપે છે. ક્યુબાની કટોકટી અમેરિકાએ કરી હતી અને બર્લિનની નાકાબંધી જે સોવિયત યુનિયને કરી હતી. સોવિયત યુનિયનનું સૌથી મોટું રાજ્ય છે એ રશિયા આવે અને પ્રાચીન સમયથી ભારત છે એની સાથે સંબંધ ધરાવતું રાજ્ય છે શ્રીલંકા આવશે. 1948 ને 1955. હવે 1948ની અંદર શું ઘટના બની? પહેલા તો મ્યાનમાર અને શ્રીલંકા છે ને બધા દેશો સ્વતંત્ર થઈ ગયા. 1947માં સૌથી પહેલા એશિયામાં ભારતે આઝાદી મેળવી, ત્યારબાદ આ બંને દેશો છે ને સ્વતંત્ર બન્યા. 1955ની અંદર બરાબર છે ચીને પરમાણુ અખતરો કર્યો. એનો આ જો બાંડુંગ ખાતે છે તટસ્થ રાજ્યો છે ની પરિષદ યોજની. માનવ હક દિવસ અને માનવ અધિકાર દિવસ પરીક્ષામાં વારંવાર આ પ્રશ્ન પૂછાય છે. પ્રથમ માનવ છે ને હક દિવસ છે ને 10 ડિસેમ્બરે ઉજવાય. મૂળભૂત ફરજ દિવસ છે બરાબર એ 6 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. એના પછીનો પૂછ્યો છે આપણને કે ભારતના બંધારણના ઘડવૈયા અને ધર્મમાં પરિવર્તન કરવાની સત્તા. બંધારણના ઘડવૈયા પૂછે તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. ધર્મ પરિવર્તન કરવાની સ્વતંત્રતા પૂછે તો ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર કહેવાય. રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ અને રાજ્યની ધારાસભાનું ઉપલું ગૃહ પૂછ્યું. જો રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ વિધાનસભા આવે અને ઉપલું ગૃહ છે ને વિધાન પરિષદ આવે. હમણાં જ આ પ્રશ્ન જોયો તો આપણે. હોદ્દાની રૂએ છે નીતિ પંચના અધ્યક્ષ છે એ વડાપ્રધાન આવશે. ગ્રામ પંચાયતના વડા છે બરાબર છે એને સરપંચ કહેવાય. નગરપાલિકા છે એના વહીવટી વડા અને મહાનગરપાલિકાના વહીવટી વડા. મેં તમને યાદ રાખવાનું કીધું હતું મહાનગરપાલિકા અને એમાં કમિશનર હોય. તો પહેલો ઓપ્શન તો એ ઠીક થઈ ગયો બરાબર છે કે મ્યુનિસિપલ કમિશનર. હવે જો તલાટી કમ મંત્રી તો ગામડામાં હોય, વહીવટ કરતા હોય, એટલા માટે તો નગરપાલિકા છે એના વહીવટી વડા ચીફ ઓફિસર આવે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક છે એ હંમેશા રાષ્ટ્રપ્રમુખ કરતા હોય છે અને ન્યાયતંત્રમાં થતો વિલંબ છે એ લોક અદાલતો નિવારે છે. બંધારણનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા હોય ને એ સર્વોચ્ચ અદાલત પાસે હોય. રાજ્યની વડી અદાલત છે ને નજીરી અદાલત તરીકે ઓળખવામાં આવે છે. શીત ઋતુ છે બરાબર છે એનો સમયગાળો પૂછે છે અને વર્ષા ઋતુ. હમણાં વર્ષા ઋતુ મેં તમને સમયગાળો કીધો જૂનથી છે સપ્ટેમ્બર, જ્યારે છે શિયાળાનો સમયગાળો છે ડિસેમ્બરથી ફેબ્રુઆરી. ઉષ્ણ ઋતુ ઉનાળો તો માર્ચથી મે. નિવર્તન ઋતુ આના વિશે હમણાં આપણે જોયું ઓક્ટોબરથી નવેમ્બર વચ્ચે હોય. શ્રી ગંગાનગર છે એ રાજસ્થાનમાં આવેલું છે. મોસી નરમ છે બરાબર છે કેરળમાં તો આવે નહીં, મેઘાલયની અંદર. હવે અત્યારે છે ને અત્યાર સુધી આપણે છે ને 4 પોર્શન જોઈએ. MCQ જોઈએ, ખાલી જગ્યાઓ જોયા, ત્યારબાદ છે ખરા ખોટા જોઈએ અને જોડકાઓ જોઈએ. હવે અહીંયા પૂછે છે 1-2 વાક્યોમાં ઉત્તર આપો. મીન્સ કે આપણે સીધું છે ને બરાબર છે શબ્દો ધારો જવાબ આપવાનો હોય. સરહદના ગાંધી તરીકે છે ને અબ્દુલ ગફાર ખાન જાણીતા છે. કઈ દરખાસ્તો દ્વારા એવું સિદ્ધ થઈ ગયું કે બ્રિટિશ સરકાર છે બરાબર સ્વરાજ્ય સોંપવા નથી? ચેમ્સફર્ડ ક્રિપ્સે આપેલી છે દરખાસ્તો છે એના દ્વારા સાબિત થઈ ગયું કે સત્તા સોંપવા માંગતી નથી. કયા આંદોલન દરમિયાન છે અમદાવાદમાં છે 3.5 માસ સુધી છે ને બજારો બંધ રહ્યા હતા? હિન્દ છોડો આંદોલન દરમિયાન. રાસબિહારી બોઝે છે બરાબર ભારતની સ્વાધીનતા માટે કઈ ફોજ? આઝાદ હિન્દ ફોજ. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ બે શહેરો ઉપર અણુ વરસાવી હતી, હિરોશીમા અને નાગાસાકી. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી છે બરાબર છે ઉત્તર એટલાન્ટિક, ઉત્તરનો મતલબ થાય નોર્થ બરાબર છે, એટલાન્ટિકનો મતલબ એ મહાસાગર ટ્રેટી અને ઓર્ગેનાઇઝેશન નાટોની રચના કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરના પ્રશ્ને કયા દેશે હંમેશા ભારતનો પક્ષ લીધો છે? રશિયાએ છે હંમેશા આપણો પક્ષ લીધો છે, સોવિયત યુનિયન.
યુગોસ્લાવિયાના જે રાષ્ટ્રપતિ છે એને બિન જોડાણવાદની નીતિને પ્રબળ સમર્થન આપ્યું હતું, માર્શલ ટીટો. ઈસવીસન 1955 ઇન્ડોનેશિયાના કયા શહેરમાં તટસ્થ બાન્ડુંગ શહેર છે એની અંદર છે યોજવામાં આવી હતી? ઈસવીસન 1961 બિન જોડાણવાદની સંસ્થાની સ્થાપના બેલગ્રેડ ખાતે થઈ હતી. આ પણ આઈએમપી છે. લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માળવંકર. વહીવટી અધિકારીઓની સેવાને કઈ સેવા તરીકે ઓળખવામાં આવે? સનદી સેવા તરીકે ઓળખવામાં આવે. દેશના સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ? સૌથી મેન કોણ? તો આમાં રાષ્ટ્રપ્રમુખ આવશે. લોકસભામાં છે કેન્દ્રનું અંદાજપત્ર કોણ રજૂ કરે? અંદાજપત્રની વાત આવે એટલે નાણામંત્રી રજૂ કરશે. મહાનગરપાલિકામાં છે રાજકીય કારોબારીમાં ચૂંટાયેલી છે બહુમતી પાંખના નેતાને છે ને મેયર તરીકે ઓળખવામાં આવે. આપણે ત્યાં કયા પ્રકારના ન્યાયતંત્રની રચના કરવામાં આવે છે? એક સૂત્રી પ્રકારના ન્યાયતંત્રની રચના થાય. કેવી રીતે? જો આની નોટ શું બને? સૌથી પહેલા છે ભારતની અંદર મુખ્ય અદાલત છે, સર્વોચ્ચ અદાલત આવે. એની નીચે કઈ અદાલત આવશે? વડી અદાલત આવશે. વડી અદાલતની નીચે છે જિલ્લા અદાલત આવે. જિલ્લા અદાલતની નીચે તાલુકા અદાલત આવે. તાલુકા અદાલતની નીચે ગ્રામ પંચાયતો આવે. તો જો આખું એક સૂત્ર બન્યું, તમે લોકો આનો સ્ક્રીનશોટ પાડી શકો છો અને નોટ્સ પણ બનાવી શકો છો. હવે જો આમાં છે ને એક સૂત્ર બને છે ને, કારણ કે સૌથી પહેલી છે, સૌથી વધારે સત્તા છે સર્વોચ્ચ અદાલત પાસે છે, પછી વડી અદાલત પાસે છે, જિલ્લા અદાલત પાસે, તાલુકા અદાલત પાસે. એટલા માટે છે ને આખું સૂત્ર બને છે. સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશોની નિમણૂક શેના આધારે થાય છે? આ પણ આઈએમપી પ્રશ્ન છે. શ્રેયાંતા. શ્રેયાંતાનો મતલબ થાય સિનિયોરિટી. એના આધારે છે એની નિમણૂક કરવામાં આવતી હોય છે. ભારતમાં આજે પણ કયા બે રાજ્ય વચ્ચે વડી અદાલત છે? આનો પહેલા પણ મેં જવાબ આપ્યો હતો, ફરીવાર કહી દો. પંજાબ અને હરિયાણા વચ્ચે. વડી અદાલતના ન્યાયાધીશ કોને સંબોધીને છે રાજીનામું આપી શકે છે? રાષ્ટ્રપ્રમુખને સંબોધીને છે આ લોકો પોતાનું રાજીનામું આપી શકે છે. સર્વોચ્ચ અદાલતનું અને જે વડી અદાલતનું કામકાજ છે કઈ ભાષામાં થતું હોય? અંગ્રેજી ભાષામાં આ લોકોનું કામકાજ થતું હોય છે. ભારત જે કઈ ભાવના ધરાવે છે? 15મા ચેપ્ટરનો પ્રશ્ન છે. સમન્વયકારી ભાવના ધરાવે છે. ભારતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા રાજ્યમાં થાય છે? અરુણાચલ પ્રદેશમાં થાય છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનો કેટલામો ક્રમ આવે છે? 7મો. ઈસવીસન 1969 કઈ નહેર શરૂ થઈ હતી? સુએઝ નહેર. કરોડો વર્ષ પહેલા ભારત છે બરાબર છે ગોંડવાલા લેન્ડનો ભાગ હતો. 22મી ડિસેમ્બરે સૂર્યના સીધા કિરણો છે શેના પર લંબ પડે છે? 22મી ડિસેમ્બરે મકર ઋતુ પર લંબ પડે. 21મી જૂને કર્ક ઋતુ પર. કર્ક ઋતુ પર સૂર્યના સીધા કિરણો પડે. હમણાં જ વાત થઈ હતી ત્યારે ઉષ્ણ ઋતુ અનુભવાય. 22મી સપ્ટેમ્બર થી 21 માર્ચ સુધી જે સૂર્યના કિરણો છે કયા ગોળાર્ધમાં સીધા પડે છે? આ પણ આઈએમપી સવાલ છે. દક્ષિણ ગોળાર્ધ આવે આનો આન્સર. મે માસમાં છે મલબાર તટે છે થોડો વરસાદ પડે છે બરાબર છે, જે આમ્રવૃષ્ટિના નામે ઓળખાય. કેરીના પાક માટે અનુકૂળ હોવાથી આમ્રવૃષ્ટિના નામે ઓળખાય છે. મોસમી પવનોની સાથે છે વરસાદના ક્રમભંગની ઘટના જોડાયેલી છે. અહીંથી છે સેક્શન બી ની શરૂઆત થાય છે. આ બે જવાબ છે, તમે લોકો આનો સ્ક્રીનશોટ પાડી લો, પછી આપણે જે આની પછીનો છે સેક્શન આખો જોઈએ. ચલો હવે સેક્શન બી છે બરાબર, એની અંદર તમને બધા 2 માર્કના પ્રશ્નો પૂછાય છે. 2 માર્કના પ્રશ્નોની અંદર છે ને હું તમને સમજૂતી આપતો જઈશ, જ્યાં મને યોગ્ય લાગશે ત્યાં હું તમને લખતો પણ જઈશ.
ઓવરવ્યૂ આખો આપી દઉં છું. એના પછી મોટા સેક્શન સી છે, ડી છે, આ બધાનો ઓવરવ્યૂ હું તમને લોકોને આપી દઉં છું. લખવા બેસી તો ઘણો બધો સમય બગડશે, પણ સેક્શન બી ની અંદર જેટલા મને મોસ્ટ આઈએમપી લાગે છે એ બધા પ્રશ્નો હું તમને લખીને કરાવતો જાઉં છું. અહીંયા પહેલો પ્રશ્ન પૂછ્યો છે, સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના શા માટે કરવામાં આવી? પહેલો પ્રશ્ન અહીંથી એવો બને છે. જો આજ ખરેખર ચેપ્ટર નંબર 3 નો પ્રશ્ન છે. સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના શા માટે કરવામાં આવતી? હવે તમે સમજો. જો પ્રથમ વિશ્વયુદ્ધ હતું ને, એના છે ને બહુ ભયંકર પરિણામ આવ્યા હતા. બીજી વાત, પ્રથમ વિશ્વયુદ્ધના અંતે પણ કોની સ્થાપના કરવામાં આવી? રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી, પણ રાષ્ટ્રસંઘ છે ને યુદ્ધ અટકાવી ન શક્યો. એટલે વિશ્વમાં ફરી એકવાર શાંતિ, સલામતી અને સહઅસ્તિત્વ રહે તે માટે 24 ઓક્ટોબર 1945 રોજ કેની સ્થાપના કરવામાં આવી? સંયુક્ત રાષ્ટ્રની. સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય અંગો કયા કયા છે? કુલ 6 અંગો છે. પહેલું છે સામાન્ય સભા છે, બીજું સલામતી સમિતિ છે, ત્રીજું આર્થિક અને સામાજિક સમિતિ છે, ચોથું વાલી સમિતિ છે, પાંચમું છે આંતરરાષ્ટ્રીય અદાલત છે, અને છઠ્ઠા નંબરનો ઓપ્શન છે કે સચિવાલય છે. આ 6 છે એના મુખ્ય અંગો છે. ઠંડુ યુદ્ધ એટલે શું? વારંવાર પ્રશ્ન પૂછાય છે. અમેરિકા અને રશિયા આ બંને દેશો વચ્ચે પરસ્પર વિરોધી જૂથો, એક પક્ષ છે એ લોકશાહી જૂથ છે, બીજું છે એ સામ્યવાદી જૂથ છે. આ બંને માટે છે, બંને વચ્ચે જે સત્તાની ખેંચતાણ થઈ, વાકયુદ્ધ થયા, એકબીજાની વાતનું ખંડન કરવામાં આવ્યું, એને ઇતિહાસમાં જે ઠંડા યુદ્ધના નામે ઓળખવામાં આવે છે. કારણ આપો, વર્સેલસની સંધિમાં તે છે દ્વિતીય વિશ્વયુદ્ધના છે બી વવાણા હતા. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, વારંવાર પરીક્ષામાં પૂછાય. વર્સેલસની સંધિમાં જ શા માટે એવું થયું? પહેલો તો અહીંયા એવું થાય કે વર્સેલસની સંધિમાં છે બરાબર છે જર્મનીને છે બરાબર 6.5 અબજ છે એનો દંડ ફટકારવામાં આવ્યો. બીજું, રૂહર જેવા પ્રાંત છે પડાવી લેવામાં આવ્યા. રાઇન નદી છે એ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. ખનિજથી સમૃદ્ધ પ્રદેશ હતા તે ફ્રાન્સ અને બ્રિટનને આપી દેવા પડ્યા. અને આ બધા ઉપર છે બરાબર છે બંદૂકની અણીએ બરાબર છે એની પાસે જે હસ્તાક્ષર કરવામાં હતા, સહી કરવામાં આવી. જ્યારે હિટલરે એમ કીધું કે આ બધી સંધિ છે ને એ કાગળનું ચીથરું છે અને એને ફગાવી દેવાની હાકલ કરી. એટલે દ્વિતીય વિશ્વયુદ્ધ છે બરાબર છે એના બી ખરેખર વર્સેલસની સંધિમાં જ વવાણા હતા. કે બધી અન્ય સંધિઓ છે ને બરાબર છે જર્મની ઉપર છે ચોપડીમાં જે શબ્દ લખ્યો એ કહું છું, ઠોકી બેસાડવામાં આવી હતી. બરાબર, બંદૂકની અણીએ છે એને જે અમલ કરવાનું કીધું. કારણ આપો, હિટલરની ઉગ્ર સામ્રાજ્યવાદી નીતિ છે દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર છે. આ પ્રશ્નનો આન્સર એવી રીતે બનશે કે દ્વિતીય વિશ્વયુદ્ધ છે ને, સેકન્ડ વર્લ્ડ વોર છે ને, એના પાયામાં છે ને હિટલર હતો. હિટલર છે બરાબર છે ઉગ્ર સામ્રાજ્યવાદી અને સૈનિકવાદી માનસ ધરાવતો હતો. તે કોઈ પણ ભોગે જર્મનીમાં છે બરાબર છે શાંતિ, એકતા અને સ્થિરતા ઈચ્છતો હતો. આનો પહેલો પ્રદેશભુગનો શિકાર છે ને પહેલા ઓસ્ટ્રિયા બન્યું. ઓસ્ટ્રિયા બાદ છે ને બરાબર છે ને મેમેલ બંદર છે ને એ કબજે કરી દીધું. અને જર્મનીએ છે જ્યારે શાંત પોલેન્ડ પર આક્રમણ કર્યું ત્યારથી છે બરાબર વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. એટલે હિટલર છે ને ઉગ્ર સામ્રાજ્યવાદી નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે શું બની? જવાબદાર બની. બંગાળના ભાગલા છે 16 ઓક્ટોબર 1905 પાડવામાં આવ્યા. લોર્ડ કર્ઝને પાડ્યા હતા. 2 ભાગલા પાડ્યા, પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ. બાનું એવું કહ્યું કે મોટો પ્રાંત હોવાના કારણે વહીવટી કાર્યક્ષમતા લાવવા માટે છે ને અમે આના ભાગલા પાડીએ. ખરેખર હિન્દુ અને મુસ્લિમ વખતે જે એકતા વધી હતી એને તોડવા માટે ભાગલા પાડ્યા હતા. ગુજરાતમાં છે ઉગ્ર ક્રાંતિકારીઓની પ્રવૃત્તિની ચળવળ જણાવો. આ પણ આઈએમપી સવાલ છે. ગુજરાતમાં છે બરાબર છે શરૂઆત કરનાર છે અરવિંદ ઘોષ હતા, પણ હંમેશા છે ને પડદા પાછળ રહેતા. એના ભાઈ છે બરાબર છે બારિન્દ્ર કુમાર, એ હંમેશા આગળ રહેતા. તેને છે વડોદરા, ચરોતર, મહેસાણા એના યુવાનો છે ને એને ક્રાંતિનો રંગ લગાડ્યો.
અરવિંદ ઘોષે લખેલું પુસ્તક છે ને એનું નામ યાદ રાખજો, બરાબર છે. એનું એક સામિક પણ છપાણું હતું, દક્ષિણાનું સામિક છપાણું હતું. અને એની છે ને બરાબર છે એક પુસ્તક લખ્યું હતું, એનું નામ હતું ભવાની મંદિર. ભવાની મંદિર નામના પુસ્તકમાં છે એને ક્રાંતિની યોજના છે બરાબર છે બનાવી હતી. હજી એક તમે આની અંદર મુદ્દો એવો પણ લખી શકો છો કે અમદાવાદમાં લાલ દરવાજા નજીક વાઇસરોય મિન્ટો છે એની બગી ઉપર બોમ્બ નાખવાનો જે બનાવ બન્યો હતો એ પણ આ સમયે જ બન્યો હતો. તો આ બધી વિગતો છે બરાબર છે ગુજરાતમાં જે ક્રાંતિકારી પ્રવૃત્તિ થઈ એમાં આવશે. અને પછીનો પ્રશ્ન છે અસહકારનું આંદોલન જે ભારતમાં થયું એને શા માટે મોકૂફ રાખવામાં આવ્યું? તો સૌથી પહેલા ઉત્તર પ્રદેશ યાદ કરવાનું. ઉત્તર પ્રદેશનો જિલ્લો ગોરખપુરનું એક ગામ ચોરીચોરા. 5મી ફેબ્રુઆરી 1922 રોજ ત્યાંથી લોકોનું છે ને બરાબર સરઘસ પસાર થતું હતું અને પોલીસે છે ને આના ઉપર છે ગોળીબાર કર્યો. પોલીસની ગોળીઓ ખૂટી ગઈ અને જેલ ભરાઈ ગઈ. આમાંથી એક છે બરાબર છે વ્યક્તિએ પોલીસ સ્ટેશન હતો બરાબર છે ને આગ ચાપવાનું કામ કર્યું, જેની અંદર છે 22 પોલીસ કર્મીઓ છે એ મૃત્યુ પામ્યા. અને ગાંધીજી એક સેન્ટેન્સ કીધું હતું, બોલું છું યાદ રાખજો. ગાંધીજી એ સમયે એક સેન્ટેન્સ કીધું હતું કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં મેં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે. અને એને અસહકારનું આંદોલન પાછું ખેંચવાની જાહેરાત કરી. સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા શા કારણે ઓછરી ગઈ? મેં તમને કીધું ચિત્તરંજન દાસ મુનશીનું અવસાન થતા અને ત્યારબાદ છે બરાબર છે એના કેટલાક સભ્યોએ છે નેશનલ પાર્ટીનો નવો પક્ષ સ્થાપી દીધો, જેના કારણે આ પક્ષની છે બરાબર છે જે સત્તા હતી પ્રતિષ્ઠા હતી ઓસરી ગઈ. બે વિશે માહિતી આપી દીધી, અરવિંદ ઘોષ વિશે માહિતી આપી દીધી, ચિત્તરંજન દાસ મુનશી વિશે માહિતી આપી દીધી. સ્વરાજ્ય પક્ષની રચના કરી હતી બરાબર છે. આ લોકોએ છે બરાબર ખાસ કરીને ધારાસભાઓની અંદર છે બરાબર છે કાયદો મેળવ્યા અને સુંદર કામગીરી કરીને બતાવ્યું કે બંધારણ મુજબ છે અમને અમારો દેશ ચલાવવાની છે બરાબર છે અમારી પાસે આવડત છે, સુશાસન છે. લાલા લજપતરાયનું અવસાન ક્યાંથી થયું? સાયમન કમિશનના વિરોધમાં અને રોલેક ટેકની કાર્યવાહી દરમિયાન સાયમન કમિશનના વિરોધની અંદર છે ને ભારતની અંદર સાયમન ગો બેકના નારા લગાવવામાં આવ્યા હતા. લોકોએ કાળા વાવટા ફરકાય, ધ્વજ ફરકાય. એની અંદર જવાહરલાલ નહેરુ છે, ગોવિંદ વલ્લભ પંત છે અને લાલા લજપતરાય છે એનું લાઠીચાર્જ દરમિયાન છે બરાબર છે ગંભીર ઇલ્જાઓ પહોંચી. આ ગંભીર ઇલ્જા પહોંચવાના કારણે છે લાલા લજપતરાય છે એનું અવસાન થયું હતું. ભારતના ભાગલાના પરિણામે છે કઈ કઈ મુખ્ય સમસ્યા? એમ તો 6 છે પણ મુખ્ય આપણે 4 લખવાની. પહેલા લશ્કરી સેવાઓ, બીજું મિલકતને લગતા પ્રશ્ન, ત્રીજું લેનદેનના હિસાબો, નિરાશ્રિતોની સમસ્યા, આઈએમપી પ્રશ્ન હોવાથી તમે આ લોકોનો સ્ક્રીનશોટ પાડી શકો છો, નોટ્સ પણ લખી શકો છો. ત્યારબાદનો પ્રશ્ન છે કે કારણ આપો ભારતના લોકોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો. પહેલા તો સાયમન કમિશનમાં 7 સભ્યો હતા. આ 7 સભ્યો છે ભારતને અનુકૂળ આવે ને એનું બંધારણ ઘડવા આવ્યા હતા. પણ 7 સભ્યો અંગ્રેજી હતા. હિન્દી લોકો છે બરાબર એના દુઃખ દર્દ હિન્દુ લોકો સમજી શકે એટલા માટે છે સાયમન કમિશનમાં ભારતના લોકોને જે સમાવવાનો અનુરોધ કર્યો, જેને અંગ્રેજ સરકારે ફગાવી દીધો, જેના કારણે સાયમન કમિશનનો બહિષ્કાર થયો હતો. કારણ આપો કે લાહોરમાં છે રાવી નદીના કિનારે જે ભરાયેલ કોંગ્રેસ અધિવેશન છે ઘણું બધું ઐતિહાસિક મહત્વ ધરાવે છે. શા માટે? કારણ કે સૌથી પહેલા આ દિવસે છે પૂર્ણ સ્વરાજ્ય છે ને બરાબર છે એનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ ઠરાવ પસાર કરવાની અંદર છે ને જવાહરલાલ નહેરુ હતા અને આ દિવસે બરાબર છે 26મી જાન્યુઆરી ને 1930 હતું બરાબર છે. અને એ દિવસે પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર થયો રાવી નદીના કિનારે અને ત્યારે દેશનો પ્રથમ સ્વતંત્રતા દિવસ ઉજવવાની શરૂઆત થઈ. એટલા માટે આપણું બંધારણ છે 26 છે બરાબર નવેમ્બર 1949 રોજ તૈયાર થઈ ગયું હતું. પણ આ તારીખનું મહત્વ રાખવા માટે બરાબર 26 છે જાન્યુઆરી 1930નું મહત્વ રાખવા માટે બરાબર છે એ દિવસે ભારતનું બંધારણ છે અમલમાં આવ્યું હતું. 2 પારિભાષિક શબ્દો પૂછ્યા છે, નહેરુ અહેવાલ અને ગોળમેજી પરિષદ. નહેરુ અહેવાલ છે ફરી વાર સમજાવી દઉં છું કે બંધારણ છે સાયમન કમિશનનો વિરોધ થતા તમારે કેવા પ્રકારનું બંધારણ જોઈએ છે એ ઘડવા માટે છે ને બરાબર છે જણાવ્યું. આને પડકાર સમજીને આ પડકારને આહ્વાન આપવા માટે
બરાબર છે. જવાહરલાલ નહેરુ છે, બરાબર છે, એના પિતાજી મોતીલાલ નહેરુ અને બીજા જે નેતાઓ હતા, બરાબર છે, ગાંધીજીની બધા નેતાઓ આને પડકાર સમજીને એક કમિટી બનાવી, અને કમિટીએ જે અહેવાલ આપ્યો એને કયો અહેવાલ કહેવામાં આવે છે? નહેરુ અહેવાલ. ગોળમેજી પરિષદો બંધારણનું અર્થઘટન કરવા માટે, બરાબર છે, ગાંધીજી અને જે બરાબર છે લંડનની અંદર છે જે પહેલી ગોળમેજી પરિષદ યોજાણી હતી, ગોળમેજી પરિષદમાં બંધારણનું અર્થઘટન કરવાનું હતું. ફર્સ્ટ ગોળમેજી પરિષદ છે એ લંડનમાં ભરવામાં આવી હતી. બીજી છે એ લંડનમાં ભરાવી, પણ બંને છે ને નિષ્ફળ રહી. નિષ્ફળ રહેવાનું કારણ એટલું જ હતું કારણ કે પહેલાની અંદર માત્ર ગાંધીજી એકલા જ હાજર રહ્યા હતા. જ્યારે બીજાની અંદર છે ને બરાબર છે કેવી સમસ્યા થઈ કે અહીંયા છે ને બરાબર છે વિભાજનકારી મુદ્દો ઉઠાવવાનો, અલગ અલગ મતદાર મંડળની માંગણી કરી, એટલે ગાંધીજી નિરાશ ગયા, બંને ગોળમેજી પરિષદ નિષ્ફળ રહી. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી મહાસત્તાઓ વચ્ચેના સંબંધો સાથે જોખમ છે, તણાવપૂર્ણ બન્યા. બંને અલગ અલગ પક્ષ છે, એક લોકશાહી પક્ષ છે, બીજું સામ્યવાદી પક્ષ છે. આ બંને પક્ષ વચ્ચે છે બરાબર છે નવા નવા શસ્ત્રોનું ઉત્પાદનની બધાની હરીફાઈ કરવામાં આવી, એટલે બંને એકબીજાથી છે ને બરાબર ભય લઈ ગયો, બંનેના સંબંધો છે એ તણાવપૂર્ણ બન્યા. બિન પ્રસાર સંધિ એટલે શું? બિન પ્રસાર સંધિનો મતલબ થાય પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ નહીં કરવાનો. પરમાણુ શસ્ત્રોના ઉત્પાદન અને ઉપયોગ એના પર પ્રતિબંધ. હવે અમેરિકાનો હંમેશા આગ્રહ રહ્યો હતો કે ભારત છે બરાબર એના ઉપર હસ્તાક્ષર કરે, પણ આ સંધિ છે બરાબર છે એ ન્યાયપૂર્ણ નથી. વિભાજનકારી છે. અમુક દેશો એના ઉપર સાઇન કરી છે, અમુક દેશો નથી કરી, એ લોકોએ ઉત્પાદન ચાલુ જ રાખ્યું છે, એટલા માટે ભારત એના ઉપર હસ્તાક્ષર નથી કર્યું. પંડિત જવાહરલાલ નહેરુ છે બિન જોડાણવાદની નીતિ વિશે શું માનતા હતા? તમે લોકશાહી પક્ષ અથવા સામ્યવાદી પક્ષ બેમાં જોડાવાને બદલે જો કોઈ દેશ સ્વતંત્ર રીતે વિકાસ કરે તો એનો વિકાસ છે ને વધુ સારી રીતે થઈ શકશે. એક યા બે જૂથમાં જોડાવાના કારણે છે વિશ્વ છે બરાબર છે એના શાંતિ માટે છે આ ખતરારૂપ બને છે. ભારત અને રશિયાના સંબંધો છે, ભારે ઉદ્યોગોની સ્થાપના કરવા માટે રશિયાએ સહકાર આપ્યો. બીજું, બંને છે એકબીજાને કુદરતી મિત્રો ગણતા આવે છે. કાશ્મીરના પ્રશ્ન હંમેશા આપણો પક્ષ લીધો છે. બીજું, પોતાના જે કાશ્મીર માટે છે વીટો પાવરનો પણ ઉપયોગ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રની છે સ્થાપના વિશ્વમાં નવો પાયો નાખ્યો છે. સંયુક્ત રાષ્ટ્રના 6 અંગ છે વિશ્વની અંદર છે સમૃદ્ધિનું કાર્ય કરે છે, સલામતીનું કાર્ય કરે છે. બીજા દેશો વચ્ચે યુદ્ધ ન થાય, યુદ્ધ થાય તેનું છે બરાબર છે તકરાર છે બરાબર છે એનું લવાદપૂર્ણની છે બરાબર છે નિકાલ લાવવાનું કામ છે ને આ લોકો કરતા હોય છે, એટલે નવા વિશ્વનો પાયો નાખ્યો છે. ભારતના આમુખમાં મૂળભૂત હકો છે, મૂળભૂત હિતો છે, સિદ્ધાંતો છે. આ ઉપરાંત 3 શબ્દો લોકશાહી, ધર્મનિરપેક્ષ અને બિન સાંપ્રદાયિકતા વગેરે આદર્શો છે ને જણાવવામાં આવ્યા છે. સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર કોને કે કોઈ પણ પ્રકારના ધર્મ છે, જાતિ છે, આવક છે, કોમ છે, લિંગ છે, આ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર ભારતમાં 18 વર્ષ કે તેથી ઉપરનો કોઈ પણ વ્યક્તિ હોય એને મત આપવાનો અધિકાર મળે છે, જેને આપણે સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર કહેવાય. બંધારણમાં સુધારાની જોગવાઈ સ્પષ્ટ કરો. આઈએમપી પ્રશ્ન છે. જો આને આવી રીતે સમજાવી શકાય, પહેલો સુધારો છે ને એ સાદી બહુમતીથી થઈ શકે. બીજા સુધારાની અંદર બંને ગૃહો એના હાજર સભ્યો એમાંથી મત આપતા સભ્યો એમાંથી 2/3% બહુમતી એટલે એપ્રોક્સ 75% બહુમતી જોઈએ. અને ત્રીજાની અંદર એ જ લાગશે બંને ગૃહો એના હાજર સભ્યો મત આપતા સભ્યો એની 2/3% બહુમતી અને અડધા કરતા વધુ ઘટક રાજ્ય છે એની પરવાનગી. આમ 3 રીતે સુધારો થઈ ગયા. અમુકમાં સાદી બહુમતી થાય, અમુકમાં 2/3 અને 2/3 અથવા અડધા કરતા વધારે ઘટક રાજ્યની પરવાનગી. કારણ આપો. ભારતીય બંધારણનો આમુખ છે ને એ અર્ક છે. જો પહેલા તો આમુખથી આપણા મહત્વના સિદ્ધાંતોની માહિતી મળે છે.
કાયદો ઘડવા પાછળ નું કારણ આનાથી જાણી શકાય છે. જો કાયદો વિસંગત હોય તો એને નિવારી શકાય છે. આમ આમુખ દ્વારા કાયદાની બધી જ માહિતી ખબર પડતી હોવાના કારણે આમુખને બંધારણનો અર્ક કહેવામાં આવે છે. આનો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. બંને આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, બે પારિભાષિક શબ્દો પૂછ્યા, બેવડું નાગરિકત્વ અને લોકશાહી. લોકશાહી તો સીધું ખબર પડે, લોકોથી, લોકો દ્વારા, લોકો માટે ચાલતું શાસન. લોકશાહીની અંદર છે બે શબ્દોનો ઉપયોગ થાય, ડેમોસ અને છે બરાબર છે ક્રેસી. ડેમોસનો મતલબ થાય લોકો અને એના દ્વારા ચાલતું શાસન, એને ડેમોક્રેસી કહેવાય. લોકશાહીની ઇંગ્લિશમાં આપણે ડેમોક્રેસી કહેતો. અહીંયા એવું છે બેવડું નાગરિકત્વ. અમેરિકા જેવા દેશમાં છે ને બેવડું નાગરિકત્વ જોવા મળે. કેવી રીતે? એક તો પહેલાં જે છે રાજ્યની અંદર અથવા જે શહેરમાં રહેતા એનું નાગરિકત્વ એને પ્રાપ્ત થશે, બીજું દેશનું નાગરિકત્વ પ્રાપ્ત થશે. એટલે બે નાગરિકત્વ પ્રાપ્ત કરે. માની લો કે અમેરિકામાં કોઈ વ્યક્તિ કેલિફોર્નિયામાં રહેતી હોય ને એનું નાગરિકત્વ મળશે એને, હારવાર અમેરિકાનું મળશે, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું મળશે. જ્યારે ભારતની અંદર બેવડું નાગરિકત્વ ન હોય, આપણે એક જ નાગરિકત્વ છે. કોઈ પણ વ્યક્તિ જે રાજ્યમાં રહેતો હોય, કોઈ પણ શહેરમાં રહેતો હોય, પહેલો નાગરિક એ ભારતનો જ ગણાય. સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત. સરકારના કુલ 3 અંગો છે. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આ ત્રણેય વચ્ચે સત્તાની વહેંચણી છે ને અલગ અલગ કરવામાં આવી છે. કારણ કે ત્રણેય છે બરાબર છે સાથે એક સહકારથી કામ કરે અને ત્રણેય એકબીજાના કાર્યમાં દખલ ન કરે. બરાબર, એટલા માટે છે આ સત્તા વિશ્લેષણ સિદ્ધાંત છે અમલમાં આવેલો છે. મહાભિયોગની કાર્યવાહી શું છે? મહાભિયોગમાં જો સંસદ છે બરાબર છે એની અંદર છે રાષ્ટ્રપ્રમુખ છે, ઉપરાષ્ટ્રપ્રમુખ છે, વડાપ્રધાન છે, પછી છે બરાબર જે આપણી નીચેના છે બરાબર એટર્ની જનરલ કહેવાય, બરાબર છે જનરલ ઓડિટર કહેવાય. આ બધાને એના હોદ્દા પરથી દૂર કરવાની જે કાર્યવાહી થાય છે એને મહાભિયોગની કાર્યવાહી કહેવાય છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે લોકશાહીની તાલીમ શાળા અને વહીવટ સુધારણાની પ્રયોગશાળા છે. આ પણ આઈએમપી પ્રશ્ન છે. અહીંથી પહેલા એવું બનશે, 4 મુદ્દા તમે આની અંદર લખી શકો. હવે જો પહેલો મુદ્દો શું લખીએ કે ગ્રામ્ય કક્ષાએ છે આની ચૂંટણી થતી હોય છે. ચૂંટણી દ્વારા આની અંદર મતદાન થતું હોય છે. આ મતદાનના પરિણામ ઉપરથી છે શાસક પક્ષ અને વિરોધ પક્ષ બરાબર છે એની માહિતી મળે છે. સ્વ વિકાસની તક મળે છે. નીચલા ધોરણે જો કાયદાની વિસંગતતા હોય તો એને નિવારી શકાય છે. એટલા માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે ને લોકશાહીની છે તાલીમ શાળાના નામે અથવા સુધારણાની છે પ્રયોગશાળાના નામથી છે ઓળખવામાં આવે છે. વિધાન સમજાવો કે લોકસભા દેશની જે પ્રજાકીય સંસ્થા છે, 5 વર્ષ માટે જે લોકસભાના સભ્યો છે પ્રત્યક્ષ બહુમતીથી ચૂંટાઈને આવે છે અને આ લોકો છે બરાબર છે એ આપણા છે જે કાયદાઓ હશે એને ઘડે છે. બીજી વાત, રાજ્યસભા કરતાં છે જે નાણાકીય કાયદા, જે નાણાકીય ખરડાઓ ઘડવાના છે એની અંદર હાલની છે લોકસભાની સત્તા છે રાજ્યસભા કરતાં વધારે હોય છે. એટલે એ ચાવીરૂપ સંસ્થા છે. ઉપરનું ચિત્ર છે એ ભારતના રાષ્ટ્રપ્રમુખ છે દ્રૌપદીબેન મુર્મુ છે એનું ચિત્ર છે, રાષ્ટ્રપતિનું ચિત્ર છે. બીજું, તે પદ ઉપર કેટલાથી વધુ વયની વ્યક્તિ બેસી શકે છે? 35 વર્ષ કે તેથી વધુ છે બરાબર છે વયની વ્યક્તિ એના ઉપર બેસી શકે છે. આનો સમયગાળો છે બરાબર છે નિવૃત્તિનો 65 વર્ષનો હોય છે. ખડકોનું વર્ગીકરણ કરો. ખડકોનું મુખ્ય રીતે આપણે આવી રીતે વર્ગીકરણ કરી શકીએ. પેલું છે આગ્નેય ખડક આવે, એની અંદર 2 પ્રકાર પડે, આંતરિક અને બાહ્ય. બીજા છે બરાબર છે પ્રસ્તર ખડક છે. પ્રસ્તર ખડકના બધા 3 પ્રકાર પડશે. પહેલું પદાર્થ, બીજું રાસાયણિક ક્રિયાથી બનેલા અને ત્રીજું સેન્દ્રિય પદાર્થ નિર્મિત અને ત્રીજું છે બરાબર છે રૂપાંતરિત ખડક. સ્થાનિક
અને પ્રાદેશિક. 2 માર્કમાં પ્રશ્ન છે એટલે તમે એટલું લખી શકો છો. બાકી આની અંદર એ પ્રકાર પડે, અંધસ્થ છે, મધ્યસ્થ છે, એવી રીતે પ્રકાર પડતા હોય. પણ મુખ્ય એટલા 3 પ્રકાર પડે: આગ્નેય ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક. હવે 2 તફાવત પૂછે છે આપણને, ધાતુમય ખનિજ અને અધાતુમય ખનિજો છે. જો ધાતુમય ખનિજ હોય બરાબર છે, એની અંદર પહેલો મુદ્દો એવું લખ્યો કે આમાંથી વિદ્યુત પ્રસાર કરી શકાય. અધાતુમય ખનિજમાંથી જે વિદ્યુત પ્રસાર થઈ શકતો નથી. ધાતુમય ખનિજોના બધા પ્રકાર પડે છે બરાબર છે, કિંમતી ધાતુમય છે, હલકી ધાતુમય છે, એવી રીતે પ્રકાર પડતા હોય છે. જ્યારે અધાતુમય ખનિજોના કોઈ પ્રકાર પડતા નથી. તો આવી રીતે આપણે માહિતી છે એની અંદર લખી શકીએ છીએ. નિક્ષેપણ એટલે શું? જ્યારે નદી છે બરાબર છે, એ કોઈ વિસ્તારમાંથી પસાર થઈને આવે છે, જે હિમાલયની નદીઓ જે વિસ્તારમાંથી પસાર થઈને આવે એનો માર્ગ છે ને ઘણો લાંબો હોય છે. જે રસ્તામાં જે વૃક્ષો આવશે, વનસ્પતિ આવશે, એની જે મૂળની અંદર જે રહેલો કાપ હોય ને એને ઢસડીને લઈને આવે છે. અને જે વિસ્તારની અંદર જે આ કાપ પથરાતો આવે છે એને નિક્ષેપણ કહેવામાં આવે છે. જમીન નિર્માણની પ્રક્રિયા. જમીન નિર્માણની પ્રક્રિયા છે ખડકોના ખવાણથી થાય છે. ખડક હોય બરાબર છે, એનું ખવાણ થતું હોય છે. આ ખવાણ છે એના કારણે છે હિમ છે, સૂર્ય છે, વરસાદ છે, આ બધાના કારણે છે ખડકો છે એનું ખવાણ થતું જાય. અને આ ખડકો જ્યારે છે પાણીની અંદર વિસ્તરીને કોઈ જગ્યાએ પહોંચે છે બરાબર છે, એનું રજમાં છે બરાબર છે થઈ જાય છે, જેને રેગોલિથના નામે કહેવાય છે. આ કરોડો વર્ષોની પ્રક્રિયા છે, એના કારણે જમીન નિર્માણ થતું હોય છે. રૂપાંતરિત ખડકો, જ્યારે હિમવર્ષા બરાબર છે, તાપમાન, આ બધાના કારણે જ્યારે છે પ્રસ્તર ખડકો અને આગ્નેય ખડકો છે એનું સ્વરૂપ બિલકુલ બદલાય છે, એને રૂપાંતરિત ખડકો કહેવાય છે. પૃથ્વીની આકૃતિ દોરીના નીચેના સ્થાનો દર્શાવો. આ હેલું થઈ ગયું. પૃથ્વી છે આવી રીતે ગોળ હોય, આવી રીતે ગોળ છે પૃથ્વી દોરીએ. આપણે 3 ભાગ દર્શાવવાના કીધા છે. 3 એ 3 છે, હું અલગ રીતે દર્શાવું એટલે તમને ખબર પડી જશે. હવે જો આ 3 ભાગમાં, આ પેલું છે ને ઉપરનું બરાબર છે, એ કર્કવૃત્ત છે. બીજું છે બરાબર છે જેને આપણે વિષુવવૃત્તના નામે કહીએ છીએ. અને ત્રીજું છે એ કર્કવૃત્ત છે, મકરવૃત્ત છે. તો પેલું કર્કવૃત્ત હતું, બીજું વિષુવવૃત્ત હતું, ત્રીજું મકરવૃત્ત. આવી રીતે આમ 3 ભાગ છે પૃથ્વીમાં પાડી શકાય છે અને એના સ્થાન આપણે આવી રીતે દર્શાવી શકીએ છીએ. ભૌગોલિક કારણ આપો કે દક્ષિણ ભારતમાં બહુ ગરમી પડતી નથી, કારણ કે દક્ષિણ ભાગ છે આખો એ દરિયા કિનારે છે, સમ આબોહવા હોય. જો આ બાજુ છે બરાબર બંગાળાની ખાડી હશે, આ બાજુ છે હિન્દ મહાસાગર, અને આ બાજુ આપણે છે અરબ સાગર દર્શાવીએ છીએ. તો આ 3ય બાજુ આ જે નીચેના જે બરાબર પ્રદેશો છે, જેમ કે તમિલનાડુ છે, કેરળ છે, આંધ્રપ્રદેશ છે, કર્ણાટક છે, આ બધા એ દરિયા કિનારે આવેલા હોવાથી દરિયા કિનારે જ્યાં હોય ને બધી સમ આબોહવા હોય, સરખી આબોહવા હોય, એટલે અહીંયા બહુ વધુ ગરમી ન પડે અને બહુ ઠંડી પણ ના પડે. ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે, એનું કારણ શું છે? પહેલાં તો ગુજરાત સુધી જ્યારે પવનો પહોંચે છે ત્યારે એમાં ભેજ સાવ ઘટી ગયેલું હોય. અને ગુજરાતની અંદર છે બરાબર મોટા પર્વતો કે જંગલો પણ નથી, જેના કારણે ધનીભવન થવાની છે બરાબર શક્યતા ઘણી ઓછી રહે છે. એના કારણે ગુજરાતમાં કેવો વરસાદ પડે છે? ઓછો વરસાદ પડે છે. ચોમાસું ભારતની મહત્વની ઋતુ ગણાય છે. પહેલા તો ચોમાસાનું છે બરાબર છે જૂનથી સપ્ટેમ્બર, 80% વરસાદ આ ઋતુમાં જ પડે છે. અને ભારત છે બરાબર છે એ વરસાદ ઉપર જ કૃષિ પ્રવૃત્તિ હોય છે. એટલે ખેડૂત જ્યારથી ચોમાસાની શરૂઆત થાય ત્યારથી તે કૃષિ પ્રવૃત્તિમાં છે સંકળાયેલો રહે છે, ગૂંથાયેલો રહે છે. એટલા માટે જે ચોમાસું ભારતની છે એ મહત્વની ઋતુ ગણાય છે. 2ની સંકલ્પના સમજાવવાનું કહી છે, આબોહવા અને વરસાદ છાયાનો પ્રદેશ. પહેલા હું આબોહવા વિશે માહિતી આપી દઉં. કોઈ પણ છે સ્થળ છે એની લાંબા ગાળાની સરેરાશ હોય બરાબર છે, લાંબા ગાળાની પરિસ્થિતિની સરેરાશ હોય, એને આબોહવાના નામથી ઓળખવામાં આવતી છે. સામાન્ય રીતે કોઈ પણ પ્રદેશ છે એની 35 વર્ષ કે તેથી વધુ છે બરાબર છે વર્ષોની જે સરેરાશ પરિસ્થિતિ કાઢવામાં આવે એના આધારે છે આબોહવા કરી શકે. વર્ષા છાયાનો પ્રદેશ કોને કહેવાય? પશ્ચિમ ઘાટની અંદર છે બરાબર જ્યારે જે અરબ સાગર પરથી વાતા મોસમી પવનો છે સૌથી પહેલા પશ્ચિમ ઘાટે છે બરાબર અથડાય છે, ત્યાંના પર્વતો સાથે અથડાતા ત્યાં ખૂબ ભારે વરસાદ લાવે છે. અને પશ્ચિમ ઘાટના જે બરાબર છે ત્યાંથી આગળ પવનો જશે એમાં ભેજનું પ્રમાણ છે ને ઘટી જાય છે, એટલે આગળના જે ભાગની અંદર ઓછો વરસાદ પડે છે, જેને વર્ષા છાયાનો છે બરાબર પ્રદેશ કહેવાય છે. હવે વિભાગ સી છે.
વિભાગ સી છે ને એની અંદર જેટલા પ્રશ્નો છે એની અંદર હું તમને માહિતી છે બરાબર ટૂંકમાં આપી દઉં, ઓવરવ્યૂ આપી દઉં. ઘણા લાંબા લાંબા પ્રશ્નો છે, પણ અહીંયા પહેલું કહે છે કે ગાંધીજીએ ભાગલાનો સ્વીકાર શું કરવા કર્યો? કારણ કે જ્યારે મુસ્લિમ લીગ છે બરાબર છે ને 78માંથી 73 મત મળ્યા, એટલે 16 ઓક્ટોબર છે ને 1946 રોજ આ લોકો સીધા પગલા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. સીધો પગલા દિવસ ઉજવ્યો એટલે આખા ભારતની અંદર છે ને કોમી હુલ્લડો નીકળી પડ્યા. અને ત્યારે છે બરાબર છે સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુને લાગ્યા કે છે આ લોકોની માંગણી સ્વીકારવા સિવાય કોઈ બીજો વિકલ્પ લાગતો નથી. એટલે ગાંધીજીએ ભારે હૃદયે છે ને ભાગલાનો સ્વીકાર કરવો પડ્યો. ટૂંકનો લોકો પૂર્ણ સ્વરાજ્યની માંગણી મેં તમને હમણાં જ કીધું બરાબર કે ડોમિનિયન સ્ટેટસના સ્થાને જવાહરલાલ નહેરુ છે, સુભાષચંદ્ર બોઝ છે, આ બધા લોકોએ છે પૂર્ણ સ્વરાજ્યની માંગણી કરી. રાવી નદીના કિનારે છે બરાબર આ સૌથી પહેલા છે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. સાયમન કમિશનમાં કુલ 7 સભ્યો હતા. આ 7 સભ્યો છે બરાબર છે એ અંગ્રેજી હતા. હિન્દી લોકોના દુઃખ દર્દ હિન્દી જ સમજી શકે, તેથી ભારતના લોકોને એમાં સમાવવાની સમયવાસ કર્યો, પણ આ અંગ્રેજો છે બરાબર છે એ માયના નહીં. એના કારણે છે સાયમન ગો બેકના નારા લાગ્યા. દાંડી કૂચ છે, આ પણ આઈએમપી પ્રશ્ન છે, આખી ટૂંકનો તમારે ટેક્સ્ટ બુકમાં આપેલી છે. ગાંધીજીએ જે મીઠાના કાયદાનો ભંગ કર્યો એના ઉપર હતી. કારણ કે દાંડી કૂચ જે બરાબર છે મીઠાના કાયદાના ભંગ ઉપર છે, કારણ કે અંગ્રેજોએ મીઠા ઉપર કરવેરો નાખ્યો હતો. આ કરવેરાને દૂર કરવા માટે, કારણ કે મીઠું તો છે પ્રાથમિક જરૂરિયાત છે, એટલે દાંડી યાત્રા છે 370 કિલોમીટર છે. અથવા દાંડી કૂચને બીજા નામે છે ને તમને પરીક્ષામાં આવી રીતે પ્રશ્ન પૂછાય, સવિનય કાનૂન ભંગ સમજાવો. સાયમન કમિશનનો વિરોધ કેમ થયો? 7 સભ્યો હતા, સાથે છે બરાબર છે અંગ્રેજી સભ્યો હતા. હિન્દીના દુઃખ દર્દ હિન્દી જ સમજી શકે એટલા માટે. બર્લિનની નાકાબંધી 4 ભાગની અંદર જર્મનીને વહેંચ્યું હતું બરાબર છે. એમાંથી 3 ભાગ જે છે અમેરિકા છે, ફ્રાન્સ છે અને બ્રિટન, આ ત્રણેય ભાગ એક થઈ ગયા અને ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની નામ આપી દીધું. એટલે સોવિયત યુનિયન એનાથી બચવા માટે બરાબર છે આ ત્રણેયથી બચવા માટે બર્લિનની નાકાબંધી જાહેર કરી દીધી. શસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ. પહેલા તો જે પરમાણુ શસ્ત્રોનું ઉત્પાદન વધારતા બરાબર છે 5 અખતરા કર્યા હતા, એમાંથી 5 દેશો એવા બની ગયા જેની પાસે છે પરમાણુ શસ્ત્રો આખી પૃથ્વીનો અનેકવાર વિનાશ કરીએ કે એવા હતા, જેના કારણે છે નિશસ્ત્રીકરણની ભૂમિકા મહત્વની બની. ક્યુબાની કટોકટી, આ પણ આઈએમપી પ્રશ્ન છે. અમેરિકાની દક્ષિણ પશ્ચિમે એક દેશ આવેલો છે બરાબર છે, એનું નામ છે ક્યુબા. આ ક્યુબા છે બરાબર છે સામ્યવાદી વિચારસરણીમાં માનતો હતો. અમેરિકાનું એવું હતું કે આ લોકશાહી માનવો જોઈએ, એટલે એને ક્યુબાની છે ને બરાબર છે ઘેરાબંધી કરી દીધી. ક્યુબાનું રક્ષણ કરવા માટે સોવિયત યુનિયન રશિયા છે ને પોતાનું લશ્કર મોકલ્યું અને બંને છે એકબીજાના પરમાણુ શસ્ત્રો છે બરાબર છે વાપરવાની એને ચેતવણી આપી. પણ બંને દેશના વડાઓએ છે પહેલીવાર હોટલાઇન પર વાતચીત કરી અને યુદ્ધ થતા અટકી ગયું. એટલે ક્યુબાની કટોકટી છે એને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે. સોવિયત યુનિયનનું વિઘટન, મેં હમણાં જ કીધું મિખાઇલ ગોર્બોચોવ છે 2 નીતિમાં માનતા હતા, ગ્લાનોટ્સ અને છે પેરાસ્ટ્રોઇકા બરાબર છે ખુલ્લાપણુની નીતિમાં માનતા હતા. એના લીધે છે બરાબર છે જે લાલ સેનાની પકડ ધીમી થઈ ગઈ. સોવિયત યુનિયનમાંથી બીજા અલગ અલગ છે 14 દેશો છે એ અલગ પડ્યા. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન છે. આની અંદર તમે ઘણી બધી માહિતી લખી શકો. પહેલું તો છે બરાબર છે ભારતે છે હંમેશા વિશ્વ શાંતિની ભાવના રાખી છે. બીજી, જ્યારે કોરિયાની અંદર છે બરાબર છે યુદ્ધ ચાલતું હતું ત્યારે એની અંદર ભારતે છે સૈનિકોની ટુકડી મોકલી હતી બરાબર છે. ગાઝા છે સાયપ્રસ દેશની અંદર છે કટોકટી સર્જાણી ત્યારે પણ સૈનિકોની ટુકડી મોકલી છે. લશ્કરી સેવાઓ મોકલી છે, તબીબી સેવાઓ મોકલેલી છે. આ બધું ભારતના પ્રદાનમાં આવશે. રાજ્યની વિધાનસભાની કારોબારી વિષયક સત્તા છે, જે કાયદાના અમલ માટેની જે સત્તાઓ આવે બરાબર છે એ બધી આની અંદર તમે લખી શકો છો. વિધાનસભા છે અમુક છે રાજ્યો છે એની અંદર આવેલી છે બરાબર. 5 વર્ષનો આ લોકોનો સમયગાળો એ પ્રત્યક્ષ રીતે ચૂંટાઈને આવે છે, કાયદાઓ બનાવે છે એટલા માટે. રાજ્યસભાની ઉપયોગિતા અને મર્યાદા. રાજ્યસભા છે બરાબર છે એક તો સૌથી પહેલા બધા બિલો છે એમાં પસાર થતા હોય છે, પણ આની મર્યાદા એ છે કે આને છે નાણાંના જે કાયદાઓ બનતા હશે બરાબર છે, નાણાંના જે ખરડાઓ બને છે એમાં એની સત્તાઓ ઓછી છે. રાષ્ટ્રપ્રમુખની ધારાકીય સત્તાઓ અને વહીવટી સત્તાઓ. પહેલા તો આ સર્વોચ્ચ છે બરાબર જે દળો છે એના સૌથી મોટા નેતા છે, અને નેતા હોવાના કારણે કોઈ પણ દેશ સાથે જે યુદ્ધ કરવું, યુદ્ધ અટકાવવું કે સંધિ કરવી, આ બધા પ્રશ્નો છે બરાબર છે રાષ્ટ્રપ્રમુખનો હોય છે. ભારતની અંદર સંસદ દ્વિગૃહી છે, કારણ કે 2 ભાગ પડે છે, લોકસભા છે રાજ્યસભા. લોકસભાની મેં તમને હમણાં છે સત્તાઓ સમજાવી, રાજ્યસભાની પણ સમજાવી, એટલે 2 છે ગૃહ પ્રથા છે. હવે અહીં એક વિધાન આપે છે, આવું વિધાન તમને પરીક્ષામાં પૂછાઈ શકે. પહેલા કહે છે 15મી ઓગસ્ટનો દિવસ હતો. 15મી ઓગસ્ટ એટલે ભારતનો સ્વતંત્રતા દિવસ. પહેલા અહીંથી એટલું ક્લિયર થઈ ગયું. હવે અહીંયા કોઈ એક છોકરીનું નામ લખ્યું છે, એમાં કહે છે નીતા એના પપ્પાની જોડે બેસીને ટીવી જોઈ રહી હતી. અને ટીવીમાં હવે અહીંયા જો 15મી ઓગસ્ટ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાષણ કરી હતા. અહીંયા કંઈક વડાપ્રધાનને લગતું પૂછશે, એ ભાષણ કરી રહ્યા હતા. નીતાના પપ્પાએ નીતાને એવું પૂછ્યું કે વડાપ્રધાન ક્યાંથી ભાષણ કરી રહ્યા છે. પહેલા તો અહીંયા પ્રશ્ન બને બરાબર છે લાલ કિલ્લાથી ભાષણ કરી રહ્યા છે. દેશનો સ્વતંત્રતા દિવસ છે એટલા માટે.
દેશના વડાપ્રધાન કેવી રીતે બની શકાય? રાષ્ટ્રપતિ લાગુ પડે એટલે 35 વર્ષ કે તેથી વધુ વયનો લોકસભાનો જ્યાં સુધી વિશ્વાસ ધરાવે ત્યાં સુધી રહી શકે છે, બરાબર છે. નાદાર મગજના ન હોવા જોઈએ, અસ્થિર મગજના ન હોવા જોઈએ, નાદાર ન હોવા જોઈએ, બસ એ વ્યક્તિ છે વડાપ્રધાન બની શકે છે. આ બધી માહિતી છે આની અંદર આવશે. સર્વોચ્ચ અદાલતનો મૂળભૂત ક્ષેત્રાધિકાર છે એની સત્તાઓ જણાવો. એક કે વધુ છે રાજ્ય વચ્ચે, એક કે વધુ રાજ્ય અને ભારત સરકાર વચ્ચે જે કોઈ પણ છે બરાબર મૂળભૂત અધિકારો છે, પાણીના પ્રશ્નો છે એના નિરાકરણ માટે છે, આ બધી મૂળભૂત સત્તાઓ આવે છે. વડી અદાલતનું અપીલનું ક્ષેત્ર, અપીલના ક્ષેત્રની અંદર 3 સમાવેશ થાય: દીવાની જવાબદારી, ફોજદારી જવાબદારી અને બંધારણ અર્થઘટનને લગતા પ્રશ્નો. તાબાની અદાલતો, જિલ્લા અદાલતો છે બરાબર છે, એ બધાને તાબાની અદાલતો કહેવાય છે, જેને કોર્ટ્સ ઓફ રેકોર્ડ તરીકે પણ ઓળખી શકાય છે, જે રેકોર્ડ રાખે છે. અને સુપ્રીમ કોર્ટ એને બધા ચુકાદા આપ્યો હોય બરાબર છે, એની માહિતી જ આપવાની હોય. ચાલો, ન્યાયતંત્ર છે એની સ્વતંત્રતા. સરકારના 2 અંગો છે ને પરસ્પર જોડાયેલા છે: ધારાસભા અને કારોબારી. આ બંનેની વચ્ચે સ્વતંત્ર રીતે કાર્ય કરી શકે, નિર્ભીક રીતે કાર્ય કરી શકે, એટલે ન્યાયતંત્ર સ્વતંત્રતા આપવામાં આવી છે. જેમ કે ન્યાયાધીશે કોઈ આપેલા ચુકાદાની જે સંસદની અંદર ચર્ચા થઈ શકતી નથી, આ લોકોને પગાર છે, ભથ્થા છે, પેન્શનમાં કોઈ પણ પ્રકારની શરતમાં ફેરફાર નથી થઈ શકતો. હવે ન્યાયતંત્રની સ્વતંત્રતા છે. વડી અદાલત કડીરૂપ સ્થાન ધરાવે છે. કડીરૂપ એટલે ચાવીરૂપ સ્થાન ધરાવે છે. કારણ કે જિલ્લા અદાલતથી કોઈ પણ પક્ષકારને વાંધો છે પહેલા વડી અદાલતમાં જશે, વડી અદાલતથી પછી સુપ્રીમ કોર્ટમાં જઈ શકે. એટલે મોટાભાગના પ્રશ્નોનો ઉકેલ અહીંયા જ આવી જતો હોય છે. હવે અહીંયા જે નકશાની માહિતી આપી છે, 1200થી વધારે 600થી જે આ કાપની જમીનના પ્રકાર છે, પૂર્વના તટીય મેદાન છે. તટીય મેદાનની અંદર છે પૂર્વના બધા આવી જશે, દરિયા કિનારાની વિસ્તારના બધા. એના વિશે 14મા ચેપ્ટરમાં માહિતી આપીશ. ભાઈ નકશાની માહિતી આપીને એટલા માટે હું કહી દઉં કે આપણી ચેનલ છે ને જેના ઉપર તમે વિડીયો જુઓ છો, એ ચેનલ ઉપર છે ને નકશાના આખી બધી વિગતો મેં દર્શાવેલી છે. એ તમે આખા વિડીયોની અંદર જોશો એટલે તમને બધી માહિતી મળી જશે. તમારા પૂરા 4માંથી 4 માર્ક છે ને બરાબર છે નકશાનો વિડીયો જોવો એટલે આવી જશે. આખા યુટ્યુબની અંદર તમને એક જ એવો વિડીયો મળશે એની અંદર લાઈવ છે ને મેં નકશાની વિગતો દર્શાવેલ છે. મોટાભાગના વિડીયો છે એની અંદર કેવું હોય કે પહેલાંથી અગાઉથી દર્શાવી દીધેલી હોય અને છે બરાબર ખાલી દર્શાવેલી હોય, બીજા લોકોએ છે જોઈને દર્શાવી લેવાની. અહીંયા હું એક લાઈવ દર્શાવતો જાઉં છું એટલે તમને ખ્યાલ આવશે. તો આ બધી છે બરાબર તમે વિડીયોની અંદર જોઈ શકો છો. જળ પરિવાહ અને જળ વિભાજક. નદીઓની વ્યવસ્થિત પ્રણાલી માટે છે ને જળ પરિવાહ વપરાય. અને જળ વિભાજક છે ને જ્યારે નદીને છે કોઈ મોટા પ્રદેશના કારણે 2 ભાગ પડી જતો એને જળ વિભાજક તરીકે ઓળખાય છે. હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ. હિમાલયની મુખ્ય 3 નદી છે: સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર. અહીંયા છે બરાબર છે નર્મદા આવે, કાવેરી આવે, કૃષ્ણા નદી આવશે. આમાં 12 માસ પાણી રહે. અને આ છે બરાબર છે આ છે એ 12 માસ પાણી ન હોય આમાં. આ છે બરાબર છે ઊંડાણપૂર્વકની વધારે પાણી હોય. જ્યારે આ નદી છે એ છીછરી નદી હોય. તો આ બધી માહિતી તમે આની અંદર લખી શકો છો, સ્ક્રીનશોટ પાડી શકો છો. નર્મદા બેસિન વિશે સમજાવો. 1312 કિમી છે બરાબર છે લાંબી છે. મધ્યપ્રદેશના અમરકંટકમાંથી નીકળે છે અને અહીંયા ધુઆધાર ધોધની રચના થયેલી છે અને અરબ સાગરમાં પૂરી થાય છે. રેખાંકિત નકશાની અંદર છે નીચેની વિગતો સમજો. આ બધી વિગતો છે તમે નકશાનો વિડીયો જોશો એની અંદર બધી આવી ગઈ છે. બધી નદીઓ પણ દર્શાવતા શીખવાડી, બધા પાકો પણ શીખવાડી દીધા, બધી જમીનો પણ શીખવાડી દીધી છે. ઋતુ પરિવર્તનની ઘટના છે 4 કારણોથી બને છે. આઈટીસી ઝોન છે, અલ નીનો છે, આ ઉપરાંત છે બરાબર છે ઘણીવાર આમ્રવૃષ્ટિની બધું થતું. આ બધી ઋતુ પરિવર્તનની ઘટનાઓ છે. સમુદ્રની સપાટી છે જે હવામાનમાં શા પ્રકારના ફેરફાર થાય. પહેલા તો તમે છે બરાબર છે 1000 મીટરની ઊંચાઈએ જઈએ ને સરેરાશ 6 સેલ્સિયસ છે ને તાપમાન ઘટી જતું હોય છે. જેટલા સમુદ્રના દરિયા કિનારાની નજીક એટલે સમ આબોહવા હોય છે. હવે જેટલી ઊંચાઈ ઉપર જઈએ ને આપણને જે બરાબર છે ઠંડીનો અનુભવ થવા માંડે. વ્યાપારી પવનો છે ને પૃથ્વીની છે બરાબર છે ગોળ મરોડાઈને ફરતા રહે છે આવી રીતે.
પહેલાના સમયની અંદર છે બરાબર છે જે જહાજો ચલાવવામાં આવતા હતા એ બધા વ્યાપારી પવનોને આધારે ચાલતા હતા. ગુરુરાપટનો છે આખો વિસ્તાર છે ત્યાંથી વ્યાપારી પવનો છે ફૂંકાવાની શરૂઆત થઈ છે. ભારતનું ઋતુ ચક્ર છે 3 પર આધારિત છે. શીત ઋતુ, ઉષ્ણ ઋતુ અને ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. પાછા ફરતા મોસમી પવનો જેનો સમયગાળો હોય સપ્ટેમ્બર ઓક્ટોબર, નવેમ્બરથી અથવા આપણે અહીંયા એવું લખીએ કે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી શીત ઋતુ હશે. માર્ચથી મે ઉનાળો અને જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું હશે. તો આ ભારતનું ઋતુ ચક્ર છે. આને તમે આમ ગોળ દોરીને દોરી શકો. રાષ્ટ્રસંઘના હેતુ કે કોઈ દેશ છે બરાબર બીજા દેશ ઉપર યુદ્ધ ન કરે. જો કોઈ એવું કરે તો એને બળવાખોર રાષ્ટ્ર જાહેર કરવું. બીજાની છે સંરક્ષણ નીતિઓ છે બરાબર છે, વિદેશ નીતિઓ છે એની છે બરાબર માન્યતા રાખવી. બધા રાષ્ટ્રસંઘના હેતુઓ છે. ઠંડા યુદ્ધના પરિણામો, ક્યુબાની કટોકટી આવી જશે આની અંદર બરાબર છે. ચીનમાં સામ્યવાદીની સ્થાપના, બધું આની અંદર સમાવેશ થશે. નાટો સિયાટો, નાટો છે અમેરિકા નોર્થ એટલાન્ટિક ટ્રીટી, પછી સિયાટો છે અને વોર્સો કરાર. આ ત્રણેય કરાર છે બરાબર છે એના વિશે છે વિગતવાર માહિતી ચેપ્ટર નંબર 6 માં આપી છે. નાટો છે સૌથી પહેલા રચના થઈ હતી, ત્યારબાદ છે વોર્સો કરાર આવ્યું હતું, પછી સિયાટો આવ્યું હતું. જર્મનીના ભાગલાને એકીકરણ, આઈએમપી પ્રશ્ન છે એટલે ટૂંકમાં છે બરાબર એના ઓવરવ્યૂ હું તમને આપી દઉં છું. માને કે જર્મની જો આ પ્રકારનું હોય ને, જર્મનીનો જે દ્વિતીય વિશ્વનો હાર થઈ એટલે આ પ્રકારનું જર્મની તેના 4 ભાગ પાડ્યા હતા. પહેલો ભાગ છે ને બરાબર આ રીતનો બતાવું છું તમને. આ પહેલો ભાગ, આ પશ્ચિમ બાજુનો ભાગ છે બરાબર, પૂર્વ બાજુનો ભાગ. આના ઉપર આખો પૂર્વ બાજુનો ભાગ હતો ને એના ઉપર છે ને લાલ આર્મી છે, રેડ સેના, રેડ આર્મીએ છે ને કબજો જમાઈ લીધો અને આ સોવિયત યુનિયનની હતી. હવે છે નૈઋત્ય બાજુનો ભાગ આવ્યો છે, આ નૈઋત્ય બાજુનો ભાગ, એના ઉપર છે ને આખો કબજો છે ને અમેરિકાએ જમાવી લીધો. ઉપરનો ભાગ છે ને બરાબર છે આ બાજુનો ફ્રાન્સ, આ બાજુનો ભાગ ફ્રાન્સ છે, જે ફ્રાન્સ નડીને આવ્યો હતો. બેલ્જિયમ નડીને ભાગ આવ્યો તો આના ઉપર બ્રિટનનો કબજો થઈ ગયો. આમ જર્મનીના કુલ 4 ભાગ પાડ્યા. પછી આ 4માંથી આ 3 એક થઈ ગયા. ફ્રાન્સ છે, બ્રિટન છે, અમેરિકા. એના નામ આપ્યું હતું ધ રિપબ્લિક ઓફ છે બરાબર છે ઈસ્ટ જર્મની. અને ત્યારબાદ છે આ લોકોએ છે બર્લિનની ઘેરાબંધી કરી હતી બરાબર છે, નાકાબંધી કરી દીધી. અને પછી છે બરાબર છે જર્મનીના ભાગલા પડ્યા અને પછી પાછું એકીકરણ થયું. આના વિશે આખી ટૂંકનો છે તમે ટેક્સ્ટ બુકમાં વાંચી શકો છો. ભારત અને યુએસએ વચ્ચેના સંબંધો, ભારત અને યુએસએ વચ્ચેના સંબંધોમાં ઘણો ઉતાર ચઢાવ આવતો રહ્યો છે. 2011માં છે જે વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર હુમલો થયો પછી બંનેના સંબંધો છે સારા રહ્યા હતા. એ બધી માહિતી તમે જણાવી શકો છો. પરમાણુ અખતરા માટે છે અમેરિકાએ કીધું હતું, ભારત હંમેશા સાઇન કરે પણ ન કર્યું, એના જૂથમાં ન જોડાણું. સર્વોચ્ચ અદાલતના 4 કાર્યક્ષેત્રો પડે. પહેલું છે વિવાદનું અધિકાર ક્ષેત્ર, બીજું અપીલનું અધિકાર ક્ષેત્ર, મૂળભૂત અધિકાર ક્ષેત્ર અને ચોથું છે અન્ય અધિકાર ક્ષેત્ર. એમાંથી આ મૂળભૂત છે ને એકલું 3 માર્કમાં તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. સર્વોચ્ચ અદાલતના જે વિવાદી અધિકાર ક્ષેત્ર વિશે માહિતી આપો અથવા અપીલના અધિકાર ક્ષેત્ર, કોઈ પણ વ્યક્તિ છે એ અપીલ કરી શકે છે સુપ્રીમ કોર્ટની અંદર. બંધારણના અર્થઘટનને લગતા પ્રશ્નો, દીવાની સત્તાઓને લગતી હોય તે બધી માહિતી. વડી અદાલતનું કાર્યક્ષેત્રનું પણ આવી રીતે વર્ણન કરી શકાય. એમાંય 3 સત્તા પડે છે, મૂળભૂત, વિવાદી અધિકાર ક્ષેત્ર અને અપીલનું અધિકાર ક્ષેત્ર. નજીરી અદાલત છે એને વડી અદાલતના નામે ઓળખવામાં આવે છે, જેને કોર્ટ્સ ઓફ રેકોર્ડ કહેવાય કે સુપ્રીમ કોર્ટે આપેલા બધા ચુકાદાઓ છે એનું ધ્યાન રાખવાનું કાર્ય એ કરે છે. લોક અદાલતોને જાહેર હિતના દાવા, લોક અદાલત કે અત્યારના સમયની અંદર છે સુપ્રીમ કોર્ટમાં કેસનો ભરાવો ફૂલ થઈ જાય છે, જેથી જે બરાબર છે જે નાના પક્ષકારો હોય જે છે બરાબર એના ઝડપથી ચુકાદાઓ આવી શકે કે એનો કોર્ટમાં કેસ ન પહોંચી શકે એવા બધા હોય ઝડપથી નિકાલ કરવાનું કામ છે લોક અદાલતો કરે. જાહેર હિતના દાવા કે લોકોને બધા પક્ષોને છે લાગતી વળગતી અરજી હોય એના ઉકેલ લાવવાનું કામ છે ને એને જાહેર હિતના દાવાઓ કહેવાય છે. ભારતની આબોહવા છે એની લાક્ષણિકતા છે કે ભારતની અંદર છે જે દરિયા કિનારો છે દક્ષિણની અંદર ત્યાં સમ આબોહવા હોય છે અને ઉત્તર ભારતની અંદર ખંડીય આબોહવા જોવા મળે છે. જેમ કે દાખલા તરીકે પશ્ચિમની અંદર રાજસ્થાનમાં શ્રી ગંગાનગર છે એનું તાપમાન 50 ડિગ્રી સુધી હોય છે બરાબર, અને જ્યારે છે બરાબર મોન્સીવરમની અંદર ઘણો બધો વરસાદ પડે છે. આ બધી છે એ આબોહવાની લાક્ષણિકતાઓ છે. 4 પરિબળો છે એની અંદર અક્ષાંશ આવશે, સમુદ્રની સપાટી છે એનાથી અંતર આવશે, સમુદ્રની સપાટીથી ઊંચાઈ આવશે,
અને ચોથું છે વેપારી પવનો આવશે. ભારતની શીત ઋતુ છે, શિયાળો છે, એના વિશે કે શિયાળો આરોગ્યવર્ધક હોય છે. આ ઋતુ દરમિયાન છે બરાબર છે કોઈ પણ પ્રકાર છે એના આધારે જે કસરત કરવાનો બધો સમયગાળો છે એ શિયાળાનો હોય છે. આ ઉપરાંત શીત ઋતુ છે એને શરૂઆત છે ડિસેમ્બરથી છે માર્ચ મહિના સુધીની શરૂઆત હોય છે. આ બધું તમે શીત ઋતુની અંદર લખી શકો છો. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, આના બે ભાગ પડે. વરસાદનું ક્રમભંગ છે ને એ પણ આની સાથે સંકળાયેલું છે કે અમુક દિવસો દરમિયાન છે ને ખૂબ વરસાદ પડે અને અમુક દિવસો દરમિયાન છે ને સાવ વરસાદ ન પડે. અને આબોહવાના માનવ જીવન પર થતી અસરો, જ્યારે ચારે ચાર ઋતુ પૂરી થઈ જાય ને પછી આ પ્રશ્ન આપ્યો છે કે અમુક જે સમ આબોહવા હોય ત્યાં છે બરાબર બધી ઋતુઓ સરખી અનુભવાતી હોય છે. જ્યારે ઉપર જે ખંડી આબોહવા હોય ત્યાં શિયાળો છે, ઉનાળો છે, ચોમાસું છે એનો પૂરેપૂરો છે તમને જે બરાબર અનુભવ થતો હોય છે. અહીંયા 145 છે પીપીટી પૂરી થઈ છે. આ સાથે તમારું ગાલાનું અસાઇનમેન્ટનું છે સોલ્યુશન પણ પૂરું થાય છે. સેક્શન એ અને બી વિશે મેં તમને વિગતવાર માહિતી આપી, સી અને ડી વિશે ઓવરવ્યૂ આપી દીધો. અંતમાં તમને ફરીવાર જણાવું છું કે જો તમે નકશાની અંદર પૂરા 4માંથી 4 માર્ક મેળવવા હોય તો તમે આખો વિડીયો છે એ જોઈ શકો છો. આપણી ચેનલ ઉપર જ છે 2 વિડીયો બનાવેલા છે. તો આપણે જ્યારે જે નેક્સ્ટ ચેપ્ટરની અંદર મળશું ત્યારે વાર્ષિક પરીક્ષાના અસાઇનમેન્ટ વિશે માહિતી મેળવશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. મળશું નેક્સ્ટ પાર્ટમાં.